કાલે આપણે બે કેસ ડિસ્કસ કર્યા હતા, જેની અંદર એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ કોઈ ચાર્જ પાર્ટિકલ એન્ટર થતો હતો કે જેમાં આપણે કીધું હતું કે વી વેક્ટર એન્ડ બી વેક્ટર આર પેરેલલ ટુ ઈચ અધર, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કોની વચ્ચેનો એંગલ 0 હતો? તો કે વેલોસિટી વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ. તો સમજી ગયા હતા કે મેગ્નેટિક ફોર્સ 0 લાગે એન્ડ ચાર્જ પાર્ટિકલ સ્ટ્રેટ લાઇન પર ટ્રાવેલ કરે, યુનિફોર્મ મોશન કરે. યુનિફોર્મ મોશન દેટ મીન્સ નિયમિત ગતિ કરે. પછી કેસ 2 બન્યા હતા કે જેમાં આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એક ચાર્જ પાર્ટિકલને એન્ટર કર્યો હતો. તો આપણે સમજ્યા હતા કે એનું મોશન જે છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન આવે અને એની અંદર એની રેડિયસના કેસ આપણે સમજ્યા હતા. પછી રેડિયસ r ઇઝ ઇક્વલ ટુ mv બાય ક્યુબી અને ટાઈમ પીરિયડ 2πm બાય ક્યુબી, આ મેઇન ડિસ્કશન કર્યા હતા. કાલના લેક્ચરમાં આપણે મોર પ્રિસાઇઝલી એના ઉપરના પ્રોબ્લેમ જ બધા જોયા હતા અને કેસ 3 તરફ આવ્યા, ત્યાં આપણે લેક્ચર ખતમ થઈ ગયો હતો. આજે હવે આપણે કેસ 3 સ્ટાર્ટ કરીએ છીએ, ત્યાંથી જ હેડિંગ આપી દઈએ. આપણો આજનો કેસ 3 છે કે જેની અંદર આપણે એમ કહેવાના છે કે થીટા છે ને એ હવે 0 નહીં હોય, 90 નહીં હોય, 180 નહીં હોય. અને બીજું આપણે એમ કહી શકીએ કે ભાઈ વેલોસિટી છે ને, વેલોસિટી એ મેગ્નેટિક ફિલ્ડને હવે પરપેન્ડિક્યુલર નહીં હોય અને વેલોસિટી જે છે ને એ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ બી નહીં હોય. કારણ કે યાદ કરો છોકરાઓ, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો વી અને બી એકબીજાને પેરેલલ થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઉં તો વી અને બી એકબીજાને એન્ટી પેરેલલ થાય. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઉં તો વી અને બી એકબીજાને પરપેન્ડિક્યુલર થાય. તો હવેનો કેસ એવો છે કે જેમાં થીટા બી ને પરપેન્ડિક્યુલર બી નથી, પેરેલલ બી નથી. ઓકે, નો પ્રોબ્લેમ. હું અહીં આવી રીતના એક્સ એક્સિસ અને વાય એક્સિસને આપણે ડ્રો કરીએ છોકરાઓ, કે આ એક તમારી આવી રીતના એક્સ એક્સિસ છે. આને લઉં કાંઈ પહેલા આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અગેન આપણું આજનું ડિસ્કશન એ જે થવાનું છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે છે. આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જેમાં ફિલ્ડ લાઇન્સ તમે જુઓ એકબીજાને પેરેલલ છે અને ઇક્વિડિસ્ટન્સ છે. હવે અહીંયા આ રીતની હું આ એક એક્સ એક્સિસ લઈ લઉં છું. ટૂંકમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે અને એક્સ એક્સિસને અલોંગ છે. અહીંયાથી માની લો આવી રીતના આપણે આ વાય એક્સિસ લઈ લઈએ. તો અહીંયા આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે અને એક ચાર્જ જે છે જેનો માસ m છે, ક્યુ ચાર્જ છે, એ અહીંથી આમ એન્ટર થાય છે v વેલોસિટી સાથે અને એક્સ એક્સિસ સાથે થીટા એંગલ. હું એક્સ એક્સિસે બોલી શકું યા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટા એંગલે એન્ટર થાય છે. હવે થીટાની વેલ્યુ તમે જોવા જાઓ તો 0 બી નથી, 90 બી નથી, 180 બી નથી. અચ્છા, આ થીટા છે, ધેટ મીન્સ કે અહીંયા આ થીટા થતો હશે. જીઓમેટ્રી પરથી હું આમ કહી શકું અહીંયા મેં થીટા મેગ્નેટિક ફિલ્ડ સાથે બનાવ્યો છે કે ચાર્જ પાર્ટિકલ જે વી વેલોસિટીથી એન્ટર થાય છે એનો મેગ્નેટિક ફિલ્ડ સાથેનો એંગલ થીટા છે. તમને વાય એક્સિસ સાથે બી થીટા આપી શકે. આપણે તો કોઈ પણ રીતે તૈયાર રહેવું પડશે. ઓકે, તો આ વેલોસિટી જે છે એના બે કમ્પોનન્ટ હું અહીંથી લઈ લઉં છોકરાઓ, કે આ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ જે કમ્પોનન્ટ આવશે દેટ ઇઝ વી કોસ થીટા અને એને પરપેન્ડિક્યુલર જે કમ્પોનન્ટ આવશે દેટ ઇઝ વી સાઇન થીટા. અને આ જે છે એની વેલોસિટી વી છે, આ વેલોસિટી વેક્ટર છે. અહીંયા શો કરી દઉં છું, દેટ ઇઝ વી વેક્ટર. તો આમ એન્ટર થયું એટલે આ વી કોસ થીટા થઈ ગયું, આ વી સાઇન થીટા થઈ ગયું. હવે આપણે અહીંયા સમજવા જઈએ છોકરાઓ કે વી કોસ થીટા અને વી સાઇન થીટામાં શું થાય છે. આપણે એક એક કરતા કમ્પોનન્ટને શાંતિથી સમજીએ. પહેલા માની લો હું એક્સ એક્સિસ નો વિચાર કરું. પહેલા ભૂલી જાઉં કે ભાઈ વાય ઝેડ, હજી ઝેડ એક્સિસ એ છે. પહેલા આપણે અહીંયા ડિસ્કશન એક્સ એક્સિસ માટે કરીએ. હું હેડિંગ આપી દઉં અહીંયા એક્સ એક્સિસ માટે. તમે જુઓ છોકરાઓ કે ચાર્જ પાર્ટિકલ પાસે બે વેલોસિટી છે. એક વી કોસ થીટા થી એ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ એન્ટર થયો અને એક વી સાઇન થીટા થી મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થયો, રાઈટ. બટ ઈ જે વી કોસ થીટા થી તમારા એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પેરેલલ એન્ટર થયો. તો પહેલા હું એક્સ એક્સિસ માટે ડિસ્કશન કરું છું, એક્સ ડાયરેક્શન માટે. ચાલો, તો આ ચાર્જ પાર્ટિકલ પાસે શું વેલોસિટી છે? હા છે. હું એક્સ ની જ વાત કરું છું, વાય માં છે, ક્યાં ના પાડી મેં. પણ મારો અત્યારે કી કન્સર્ન
એક્સ એક્સિસ માટેનો છે. આ બધું ભૂલી જઈશું, ખાલી એક્સ એક્સિસ ને ઓબ્ઝર્વ કરશું. તો ચાર્જ પાર્ટિકલ પાસે એક્સ એક્સિસમાં કઈ વેલોસિટી છે? v cos θ. અચ્છા, જે ડાયરેક્શનમાં વેલોસિટી છે એ ડાયરેક્શનમાં તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. તો આ કેસ 1 થઈ ગયો. કેસ 1 માં આપણે સમજી ગયા હતા કે તમારી વેલોસિટી મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ હોય તો મેગ્નેટિક ફોર્સ 0 થાય. અહીંયા તમે જોઈ લો v cos θ and b both are parallel to each other, તો બે વચ્ચેનો એંગલ sin θ 0 થાય, sin 0 0 થાય. તો θ ક્યાંથી 0 થાય? θ તો અહીંયા છે. અરે હું આ θ ની વાત નથી કરતો બેટા, વેલોસિટી જે v cos θ છે અને જે તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, હું એ બંનેની વાત કરું છું, આ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, એ બંને વચ્ચેનો તો એંગલ 0 છે, તો મેગ્નેટિક ફોર્સ 0 થશે. કારણ કે ક્યુ વી બી, તમારી પાસે મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા તમને યાદ કરાવી દઉં, એ આપણે આવું ભણ્યા હતા કે ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર. હા, અહીંયા વેલોસિટીની જગ્યાએ વી નથી, વી cos θ છે, પણ કાંઈ વાંધો નહીં, વી cos θ અને બી વચ્ચેનો એંગલ 0 છે. તો પહેલી વાત અહીંયા કહી દઉં કે મેગ્નેટિક ફોર્સ 0 આવવાનું છે. અચ્છા, કઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ 0? એક્સ માં. અને હું તો આમ નામ તમને કહી શકું છોકરાઓ, એક વાત બીજી, આ જે મેં fm = 0 લખ્યું ને, એ એક બીજી રીતે આપણે સમજી શકીએ કે આપણે જે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા fm વેક્ટર = q v વેક્ટર ક્રોસ b વેક્ટર પરથી મેં એવું તમને સમજાવ્યું હતું કે મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન વેલોસિટી ને પરપેન્ડિક્યુલર હશે, મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર હોય, અને v અને b જે પ્લેનમાં હોય પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. તો અહીંયા એક વાત તો બહુ ક્લિયર છે ને કે મેગ્નેટિક ફિલ્ડ પોતે એક્સ એક્સિસ માં છે, તો મેગ્નેટિક ફોર્સ તો એક્સ એક્સિસ માં આવવાનું જ નથી. કારણ કે મેગ્નેટિક ફોર્સ મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર હોય. મેગ્નેટિક ફિલ્ડ પોતે એક્સ માં છે, તો એક્સ એક્સિસ માટે, એક્સ ડાયરેક્શન માટે મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો. બીજામાં જોશું આવી શકે ન આવી શકે, મેં પહેલા પૂરેપૂરું ફોકસ એક્સ એક્સિસ પર કર્યું છે. અચ્છા, તો મેગ્નેટિક ફોર્સ 0, તો હું ન લખી શકું છોકરાઓ કે એક્સ એક્સિસ માં એસેલરેશન 0 બીકોઝ ઓફ f = ma. અને f = ma, આ મેગ્નેટિક ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન તમારે લખવું હોય તો આમ થોડું સ્પેસિફાઈ કરીને તમે વધારે સારી રીતના લખી શકો. fm ઇન એક્સ ડાયરેક્શન, x = 0. તો x માં એસેલરેશન 0. એસેલરેશન 0 ધેટ મીન્સ કે x માં વેલોસિટી કોન્સ્ટન્ટ રહેશે. અને કોન્સ્ટન્ટ એટલે કેટલી છે? તો કે v cos θ. તો એક વાત બાકી છે કે આ ચાર્જ પાર્ટિકલ એક્સ માં આગળ વધશે, એમાં એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેશે, v cos θ રિમેઇન સેમ. ધેટ મીન્સ કે છોકરાઓ fm એક્સ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ, સર કે મેગ્નેટિક ફોર્સ હતી, અહીંયા હું એક જ ફોર્સ કન્સિડર કરું છું. જો છોકરાઓ, અહીંયા હું ગ્રેવિટીને કન્સિડર નથી કરતો, બાકી એમ માસ હશે તો ડેફિનેટલી mg ડાઉનવર્ડ તો એની ઉપર ફોર્સ લાગે જ. હું અત્યારે પ્યોરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જ ડિસ્કસ કરી રહ્યો છું, જેમાં આપણે ઇલેક્ટ્રિક ફોર્સ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે નહીં, હમણાં હું લઈ આવીશ આજના લેક્ચરમાં જ, તો ત્યાં ઇલેક્ટ્રિક ફોર્સ આવશે. અને બાકી મેગ્નેટિક ફોર્સ, આ સિવાય એકે ફોર્સ કન્સિડર નથી કરતા. અહીંયા આપણે ગ્રેવિટેશનલ ફોર્સને કન્સિડર કરતા નથી, કારણ કે આપણું ચેપ્ટરનું ટોપિક મેં તમને નામ આપ્યું તો યાદ કરો, લોરેન્સ ફોર્સ. એ તો ઠીક છે, લોરેન્સ તો એક નામ હતું આમને, બાકી નીચે લખ્યું હતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, નેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, આવું મેં લખ્યું હતું. તો અહીંયા બે જ ફોર્સ આવવાના છે, કાં તો ઇલેક્ટ્રિક ફોર્સ ને કાં તો મેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે નહીં એટલે ઇલેક્ટ્રિક ફોર્સ તો આવે નહીં, અને મેગ્નેટિક ફોર્સ આવ્યું તો એક્સ માં 0 આવ્યો, તો એક્સ માં મેગ્નેટિક ફોર્સ 0, એક્સ માં એસેલરેશન 0, એક્સ માં વેલોસિટી કોન્સ્ટન્ટ. ધેટ મીન્સ ઇન એક્સ ડાયરેક્શન motion of charge particle is uniform. યા એને તમે કહી શકો યુનિફોર્મ મોશન કરશે, યુનિફોર્મ મોશન. ઓકે સર, આ યુનિફોર્મ મોશન કર્યું, નો પ્રોબ્લેમ. જોઈએ ચાલો. તો એક્સ માં એની વેલોસિટી કોન્સ્ટન્ટ રહેવાની છે, આ વાત તમને ન ભૂલાવી જોઈએ કે એક્સ માં એનું મોશન યુનિફોર્મ મોશન છે. ઓકે ઋત્વિક સર, પછી મને પેન આપી દેજો નેક્સ્ટ એક. હવે હું એક્સ એક્સિસ પછી YZ પ્લેન માટે વિચારું. સર કેમ તમે હવે વાય એક્સિસ ને ઝેડ એક્સિસ ઇન્ડિવિજ્યુઅલ નથી વિચારતા?
ઇન્ડિવિજ્યુઅલ જ વિચારીશ, પણ પહેલા મેગ્નેટિક ફોર્સ મારું કહેવાનું એમ છે કે ભાઈ હવે મેં વી કોસ થીટાના કારણે મને ખબર પડી ગઈ કે આ ચાર્જ પાર્ટિકલ પાસે એક્સ ડાયરેક્શનમાં યુનિફોર્મ મોશન છે, એ યુનિફોર્મ વેલોસિટી યા યુનિફોર્મ સ્પીડથી ટ્રાવેલ કરવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. જે વી કોસ થીટા રહેવાનું છે. આ વી કોસ થીટા નહીં ઇન્ક્રીઝ થાય નહીં ડિક્રીઝ થાય, કોન્સ્ટન્ટ રહેશે. એ મેં લખીને આપ્યું. હવે હું વી સાઇન થીટાનો વિચાર કરું. ચાલો, વી સાઇન થીટા. અચ્છા, વી સાઇન થીટા તમારા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર છે. અને આપણે ભણી ગયા હતા કાલે, મેં તમને કીધું હતું કે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં વેલોસિટી પરપેન્ડિક્યુલર આવે તો એનો પાથ યુનિફોર્મ સર્ક્યુલર મોશન થવાનો છે. તો એનો પાથ કેવો થવાનો છે? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો જો આ એક્સ, આ વી સાઇન થીટા, આ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર. તો આપણે આમ વિચારી લઈએ, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ ને આમ ઝેડ એક્સિસ. ચાલો, હું વાય ઝેડ પ્લેન માટે વિચાર કરું છું, બધા જોશે. શું વી સાઇન થીટા તમારી એક્સ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે? યસ સર, પરપેન્ડિક્યુલર છે. તો ધેટ મીન્સ કે આ ચાર્જ પાર્ટિકલ વી સાઇન થીટા થી વાય ડાયરેક્શનમાં એન્ટર થયો કે જે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર હતું, તો એનો પાથ સર્ક્યુલર મોશન થવું જોઈએ. કઈ રીતે સર્ક્યુલર મોશન? સર ફોર્સ ક્યાં લાગશે? જોઈએ. ચાલો, થંબ ટુવર્ડ વેલોસિટી. તમને ખબર જ છે, રાઈટ હેન્ડ, પોતાનો રાઈટ હેન્ડ લેવાનો. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી ઇનવર્ડ ગઈ. ધેટ મીન્સ કે આ ચાર્જ પાર્ટિકલ પર ઇનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. આ એક્સ છે, આ વાય છે, આ ઝેડ થયું. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઇનવર્ડ ગઈ. તો તમારું ફોર્સ નેગેટિવ ઝેડ માં લાગે છે. આ પોઝિટિવ ઝેડ લઈ લો તો મારું પામ અંદર ગઈ એટલે ફોર્સ નેગેટિવ ઝેડ માં લાગે છે. અને નેગેટિવ ઝેડ ધેટ મીન્સ વોટ? કે ફોર્સ નેગેટિવ ઝેડ માં લાગ્યું તો સેન્ટર એ નેગેટિવ ઝેડ માં છે. ધેટ મીન્સ કે ચાર્જ પાર્ટિકલ આમ સર્ક્યુલર મોશન કરશે. મોર પ્રિસાઇઝલી યુનિફોર્મ સર્ક્યુલર મોશન. એટલે બોર્ડની પાછળ મને દેખાય છે, જો અહીંથી મને દેખાણું, આ બોર્ડની પાછળ, અહીંથી એમ કહ્યું ને આમ પાછળ, આમ પાછળ, અહીંયા નહીં, આની પાછળ સર્ક્યુલર મોશન કરશે. મને દેખાય અહીંથી પાછળ, આમ જોયા. એટલે હું તમને કહું છું, એટલે ટૂંકમાં એનું રિઝલ્ટન્ટ મોશન કયું હશે? સાહેબ તમે એક વખત એમ કીધું કે આ મોશન યુનિફોર્મ મોશન સ્ટ્રેટ લાઇન પર જશે. તમે એક વખત એમ કીધું કે આ ભાઈ ચાર્જ પાર્ટિકલ સ્ટ્રેટ લાઇન પર ટ્રાવેલ કરશે. યુનિફોર્મ મોશન ધેટ મીન્સ સ્ટ્રેટ લાઇન. યુનિફોર્મ મોશન ધેટ મીન્સ સ્ટ્રેટ લાઇન. ટૂંકમાં સ્ટ્રેટ લાઇન. તો સાહેબ એનું મોશન સ્ટ્રેટ લાઇન હશે કે સર્ક્યુલર? હું તો એક્સ એક્સિસ માં સ્ટ્રેટ લાઇન હશે. મેં ક્યાં એમ કીધું કે રિઝલ્ટન્ટ મોશન સ્ટ્રેટ લાઇન હશે. મારે તો રિઝલ્ટન્ટ મોશન નું એનાલિસિસ કરવું છે. નો પ્રોબ્લેમ. તો કહેવાનો મારો મિનિંગ એ છે, તમે અહીંયા સમજો આખી વાતને, કે એક્સ, વાય અને ઝેડ છે. વી સાઇન થીટા ને ધ્યાનમાં લો તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અંદર ગઈ. એટલે ધેટ મીન્સ કે જે સર્કલ બનવાનું છે, હા, વેલોસિટી કોન્સ્ટન્ટ છે વી સાઇન થીટા. તમારું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ. જ્યારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર એન્ટર થાય તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન થાય. એ ભણી ગયા, એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. એ સર્ક્યુલર મોશન એવી રીતના થવાનું છે કે એનું સર્કલનું સેન્ટર ઝેડ એક્સિસ પર લાઈ કરે, એટલે આમ પાછળ થવાનું છે, આમ. હવે શું માત્ર ને માત્ર યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે? ના, સાથે સાથે યુનિફોર્મ મોશન, સ્ટ્રેટ લાઇન મોશન એ છે. તો એક્સ માં સ્ટ્રેટ લાઇન મોશન, આ વાય અને ઝેડ કહી દો તો વાય ઝેડ પ્લેન, ભલે નેગેટિવ ઝેડ આમ છે, તો વાય ઝેડ પ્લેનમાં સર્ક્યુલર મોશન, એક્સ એક્સિસ માં યુનિફોર્મ મોશન. એનું રિઝલ્ટન્ટ લેવા જઈએ તો આ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ વેલોસિટી થી આગળ જાય છે અને સાથે સાથે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે છે. તો એનું રિઝલ્ટન્ટ મોશન હેલિકલ પાથ થશે. ધેટ મીન્સ કે ચાર્જ પાર્ટિકલ જ્યાંથી એન્ટર થયો ને એ આવા હેલિકલ પાથ પર ટ્રાવેલ કરશે. ધેટ ઇઝ હેલિકલ પાથ. આપણે એમ કહી શકીએ હેલિકલ પાથ પર ટ્રાવેલ કરશે. રિઝલ્ટન્ટ મોશન કેવું હશે? હેલિકલ પાથ. સાહેબ આવું તો તમે સોલેનોઇડમાં આવું ડ્રો કરતા હતા. યસ, સોલેનોઇડનો શેપ તમે હેલિકલ શેપ કહી શકો. હેલિકલ પાથ થયો. ઓકે સર, સ્પીડ ચેન્જ થશે? સ્પીડ તો ચેન્જ થાય જ નહીં, કારણ કે ફોર્સ તરીકે કયું ફોર્સ છે? મેગ્નેટિક ફોર્સ. આપણને ખબર છે કે મેગ્નેટિક ફોર્સનું તો વર્ક કેટલું થવાનું છોકરાઓ? 0. મેગ્નેટિક ફોર્સ કોઈ વર્ક કરતું જ નથી, તો સ્પીડ તો ક્યાંય ચેન્જ થવાની વાત આવવાની જ નથી. ઓકે,
ચલો એટલું આપણે સમજી ગયા. હવે આપણે બીજું એક ડિસ્કશન કરીએ. જો ઘણા કેવું સમજ્યા, તમે સમજ્યા એ થોડું અધૂરું સમજ્યા. અચ્છા, વી કોસ થીટાના કારણે પાર્ટિકલ સ્ટ્રેટ જવાનો, યુનિફોર્મ મોશન, નહીં એની સ્પીડ વધે નહીં એની સ્પીડ ઘટે. વી સાઇન થીટાના કારણે સર્ક્યુલર મોશન કરવાનું, જેમાં એનું સેન્ટર નેગેટિવ સાઈડમાં ગયું, આ બોર્ડના પ્લેનની પાછળ હશે, નેગેટિવ સાઈડમાં. એટલે ઘણા સમજ્યા ઠીક સાહેબ આમ સર્ક્યુલર મોશન કરશે, આમ એક્સ એક્સિસ ને અબાઉટ. અરે ના દોસ્ત, સર્ક્યુલર મોશન એમ નહીં થાય. સર્ક્યુલર મોશન આમ થશે, આમ. એ એક્સ એક્સિસ ટેન્જન્ટ બનશે, આમ. અહીંથી આમ ચાર્જ પાર્ટિકલ આવ્યો, આમ આવ્યો, એક્સ એક્સિસ ટેન્જન્ટ બની, કારણ કે આગળ હાલે છે, એક્સ એક્સિસ ટેન્જન્ટ બની, એક્સ એક્સિસ ટેન્જન્ટ બની. એક્સ એક્સિસ માની લો, બાકી બધી એક્સિસ હું ગ્રીક હોય ભૂલી જાઉં, તો એક્સ એક્સિસ ને અરાઉન્ડ રિવોલ્વ નથી કરતો, કારણ કે એક્સ એક્સિસ ને અરાઉન્ડ રિવોલ્વ કરતો હોય તો સેન્ટર એક્સ એક્સિસ પર લાઈ કરે ને. આમાં મેં શું કીધું, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફીલ્ડ, પામ અંદર ગઈ તો પામ તો તમારી અંદર ગઈ એટલે સેન્ટર ઝેડ એક્સિસ પર લાઈ કરે છે, આમ છે, આમ. એક્સ એક્સિસ જસ્ટ ટેન્જન્ટ, એક્સ એક્સિસ જસ્ટ ટેન્જન્ટ કરશે, જસ્ટ ટેન્જન્ટ. સાહેબ આગળ કેમ જાય? કારણ કે મેં કીધું એમ કે ભાઈ એક્સ માં યુનિફોર્મ મોશન તો છે જ તે, અને વાયઝેડ પ્લેનમાં યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે, તો એનું રિઝલ્ટન્ટ મોશન જે આવ્યું ધેટ ઇઝ યોર હેલિકલ પાથ બન્યું. તો ધેટ મીન્સ કે અહીંયા હું લખી શકું છોકરાઓ કે આ હેલિકલ પાથ છે ને, હેલિકલ પાથમાં હું સાઈડમાં લખી નાખું કે ભાઈ એક્સ એક્સિસ behave like a tangent. X axis behave like a tangent to path. X axis path ને tangent બનશે, આમ tangent બન્યો, આમ tangent બન્યો, આમ tangent બન્યો. એટલે સર્ક્યુલર મોશન YZ પ્લેનમાં X axis માં યુનિફોર્મ મોશન, અને એનો રિઝલ્ટન્ટ મોશન ધેટ ઇઝ યોર હેલિકલ પાથ, હેલિકલ મોશન. હેલિકલ પાથમાં એક્સ એક્સિસ એના તરીકે એક્સ એક્સિસ બિહેવ લાઈક અ ટેન્જન્ટ ટુ પાથ. એટલે તમે બધા સમજી ગયા અહીંયા કે છોકરાઓ અહીંથી આમ એન્ટર થયો, એક્સ માં યુનિફોર્મ મોશન, વાય માં યુનિફોર્મ સર્ક્યુલર મોશન, આમ કરતો જશે, ટેન્જન્ટ બન્યો, આમ ગયો, ટેન્જન્ટ બન્યો, આમ ગયો, ટેન્જન્ટ બન્યો. અચ્છા, તો સર મારે આની રેડિયસ કેવી હોય, તમને આની અંદર ક્યાંક રેડિયસ ઓફ હેલિક્સ પૂછે. પહેલા તો રેડિયસ ઓફ હેલિક્સ પૂછે, હેલિકલ માં જે રેડિયસ આવે ને હેલિક્સ કહેવાય. તો ભાઈ હેલિકલ પાથમાં એક મોશન તો છોકરાઓ સર્ક્યુલર મોશન જ છે ને, યુનિફોર્મ સર્ક્યુલર મોશન જ છે. તો રેડિયસની ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ mv બાય ક્યુબ જ આવે ને. અરે 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 સર, વી ને કારણે ક્યાં સર્ક્યુલર મોશન થયું? શું સર્ક્યુલર મોશન માટે વી વેલોસિટી રિસ્પોન્સિબલ છે? ના રે ના, સર્ક્યુલર મોશન માટે તો વી રિસ્પોન્સિબલ નથી, વી સાઇન થીટા રિસ્પોન્સિબલ છે. તો સર મારે રેડિયસ ઓફ હેલિક્સ છે ને, ઘણી વખત RHB કહે છે, રેડિયસ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા મારે MB sin થીટા અપોન QB યાદ રાખી લેવાની ને? નહીં, એ નહીં યાદ રાખવાની. કાલ હવારે આ એંગલ થીટા આપવાને બદલે હું આ થીટા આપ્યો, હાલો મેં આ થીટા કીધો, હવે મને ગયો તો હવે વી નો કયો કમ્પોનન્ટ રિસ્પોન્સિબલ થશે સર્ક્યુલર મોશન કરાવવા માટે? તો કે વી કોસ થીટા. તો અહીંયા ફોર્મ્યુલા આવશે MB cos થીટા બાય QB. અને તમે તો યાદ રાખીને જશો કે ભાઈ MB sin થીટા બાય QB. તો એવું નહીં યાદ રાખવાનું, યાદ આમ રાખવાનું કે ભાઈ MV પરપેન્ડિક્યુલર અપોન QB. જે કાંઈ હોય મેગ્નેટિક ફિલ્ડ ને પરપેન્ડિક્યુલર વેલોસિટી નો કમ્પોનન્ટ હશે ને, ઈ સર્ક્યુલર મોશન કરાવવા માટે રિસ્પોન્સિબલ હશે. હવે એક બીજું પીચ તમને સમજાવી દઉં, બીજો એક કોન્સેપ્ટ, એક આ ફોર્મ્યુલા તમારી માટે કામની છે. પછી એક પીચ આવશે, પીચ, પીચ ઓફ હેલિક્સ. પીચ નો મીનિંગ શું થયો? પીચ ધેટ મીન્સ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ
traveled by charge particle in one rotation. એક વખત રોટેટ થાય ને એ દરમિયાન હોરિઝોન્ટલ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું ને એને પીચ કહેવાય. બે નવા વર્ડ આવ્યા છે, આપણે એનો મિનિંગ યાદ હોવો જોઈએ. નવો વર્ડ આવે એટલે રેડિયસ ઓફ હેલિક્સ ખબર પડી ગઈ. પીચ એટલે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ચાર્જ પાર્ટિકલ ઇન વન રોટેશન. ચાલો છોકરો, હું આને એક્સ એક્સિસ નો વિચાર કરું. હોરિઝોન્ટલ એક્સ એક્સિસ અહીંથી એન્ટર થયું. હે છોકરો, અહીંયા ખાલી આમ સર્ક્યુલર મોશન જ કરે છે ને, હે ને? બરાબર ને? ખાલી સર્ક્યુલર, યુનિફોર્મ સર્ક્યુલર છે ને, કે હાલવા એક્સ માં યુનિફોર્મ મોશન છે. હા, તમે આવું પૂછ્યું ને તો તમે એમ કહેવાય, સાહેબ ક્યાં વાત કરો છો? વાયઝેડ પ્લેનમાં વાત કરો તો યસ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન જ છે. એક્સ માં વાત કરો તો યુનિફોર્મ મોશન છે. રિઝલ્ટન્ટ પૂછો તો હેલિકલ મોશન છે, હેલિકલ પાથ છે. અચ્છા, એક બીજી, તમે બધા ઘરના છો ને, એક વાત કરું જો, આપ સમજાવું જ છું આ રીતે. પણ માની લો છોકરા, વાય એક્સિસ ની જગ્યાએ હું એક કાર્ડબોર્ડ રાખી દઉં. એક કાર્ડ, જાડું કાર્ડ આવે ને, પુઠ્ઠું, એક પુઠ્ઠું રાખી દઉં અને અહીંથી મેગ્નેટિક ફિલ્ડ સાથે ચાર્જ પાર્ટિકલને વી વેલોસિટી થીટા એંગલે પ્રોજેક્ટ કરી દઉં. અને અહીંયા હું એક ટોર્ચ રાખું, ટોર્ચ, અને ટોર્ચ થી લાઇટ ફેંકું. તો આ ચાર્જ પાર્ટિકલ આમ રિવોલ્વ કરતો હોય તો એનો શેડો, ચાર્જ પાર્ટિકલ નો શેડો આ કાર્ડ ઉપર સર્ક્યુલર મોશન કરતો હોય. એટલે મેં શું કીધું ખબર પડી? હેલો, મેં શું કીધું તમને ખબર પડી? તમે અહીંયા એક કાર્ડબોર્ડ રાખો, આ ચાર્જ પાર્ટિકલ આમ જાય છે, તમે ટોર્ચ લઈ લો, લાઇટ લઈ લો, લાઇટ અહીંથી ફેંકો તો આ ચાર્જ પાર્ટિકલ છે આમ 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 જતો હશે, એનો શેડો આ વાયઝેડ પ્લેન ની અંદર સર્ક્યુલર મોશન કરતો હશે. લા ખબર પડી? પક્કો? બધાને વિઝ્યુઅલાઇઝ થયું ને ભાઈ? બધા સેન્ટરો, બધા છોકરા? ઓકે. તો અહીંયા હું તમને એમ કહેતો હતો, પીચ ધેટ મીન્સ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ચાર્જ પાર્ટિકલ ઇન વન રોટેશન. માની લો એક્સ એક્સિસ હતી, અહીંથી ચાર્જ પાર્ટિકલ એન્ટર થયો, જોવો તો ગયો, વન રોટેશન કમ્પ્લીટ થયું. કારણ કે જ્યારે રોટેશન કમ્પ્લીટ થશે ત્યારે એક્સ એક્સિસ ને ટચ કરશે, જ્યારે રોટેશન કમ્પ્લીટ થશે ત્યારે એક્સ એક્સિસ ને ટચ કરશે. તો અહીંથી સ્ટાર્ટ કર્યું, માની લો અહીંથી સ્ટાર્ટ કર્યું, આમ ગયો, અહીંયા આવ્યો. અહીંથી સ્ટાર્ટ કર્યું, માની લો એમ કહી દો, આમ હતું ને, આમ અહીંથી આમ ગયો, અહીંથી આમ આવ્યો, અહીંયા આમ, બરાબર. પછી અહીંથી સ્ટાર્ટ કર્યું, માની લો આપણે કહી દઈએ, અહીંથી સ્ટાર્ટ કર્યું, બરાબર છે. અહીંથી આમ સ્ટાર્ટ થયું, અહીંથી આમ ગયો, અહીંયા પતાવ્યું. તો ધેટ ઇઝ યોર પીચ. પીચ ઓફ હેલિક્સ યા પીચ, જે તમે કહો, ધેટ ઇઝ યોર પીચ ઓફ હેલિક્સ. અચ્છા, કઈ ડાયરેક્શનમાં ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? હે, પીચ એટલે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. કઈ ડાયરેક્શનમાં? હે છોકરાઓ, કઈ ડાયરેક્શનમાં? એક્સમાં. એક્સ ડાયરેક્શન જ થયું ને. તો પીચ એટલે વન રોટેશનમાં જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય. અચ્છા, એક્સ ડાયરેક્શનમાં મારી પાસે બધું એનાલિસિસ છે. હલો, એક્સ ડાયરેક્શનમાં મારે ડિસ્ટન્સ જોતું હોય તો ડિસ્ટન્સ ઇન એક્સ ડાયરેક્શન, ડિસ્ટન્સ ઇન એક્સ ડાયરેક્શન હું શું લખું? તો કે એક્સ ડાયરેક્શનમાં મોશન જ કેવું છે? યુનિફોર્મ મોશન છે, સ્પીડ કોન્સ્ટન્ટ છે. અને સ્પીડ કોન્સ્ટન્ટ હોય, યુનિફોર્મ મોશન હોય, સ્પીડ કોન્સ્ટન્ટ હોય, તો ડિસ્ટન્સ મારે જોતું હોય તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. ચલો ભાઈ, કઈ ડાયરેક્શનમાં? એક્સ. અરે સર, એક્સ ડાયરેક્શનમાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એને ડી નો કહેવાય, એને પીચ ઓફ હેલિક્સ કે પીચ કહેવાય. ઓકે, નો પ્રોબ્લેમ. અરે સર, એક્સ ડાયરેક્શનમાં વી રિસ્પોન્સિબલ નથી એક્સ ડાયરેક્શનના મોશન માટે, વી કોસ થીટા રિસ્પોન્સિબલ છે. ઓકે, વી કોસ થીટા. અને ટાઈમ કયો લેવો? તો કે વન રોટેશનમાં પૂછે સાહેબ, ઇન વન રોટેશન, ઇન અ રોટેશન. તો વન રોટેશન માટે ટાઈમ નો આવે સાહેબ, ટાઈમ પીરિયડ આવે. યસ, રાઈટ. તો પીચ ઓફ હેલિક્સ ની ફોર્મ્યુલા આવી ગઈ, ધેટ ઇઝ વી કોસ થીટા. અને ટાઈમ પીરિયડ ની જગ્યાએ હું લખી શકું વી કોસ થીટા, અને ટાઈમ પીરિયડ ની જગ્યાએ લખી નાખું 2πm/qb. ધેટ્સ ઇટ. તો એક્સ એક્સિસમાં અહીંયા હું એક એડ કરી દઉં કે એક્સ એક્સિસમાં મને ડિસ્ટન્સ પૂછે ને તો મારે vx ઇન્ટુ ટી કરી નાખવાનું, કે યુનિફોર્મ મોશન છે
તો આપણી સ્ટાન્ડર્ડ 9th ની ફોર્મ્યુલા સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બોલો અહીંયા સુધી રેડી? બધાને ખબર પડી? અચ્છા, મને કોઈ ઈ જવાબ આપશે? આ મેં સમજાયું નથી એનું પૂછું છું, જેના માટે તમારી થોડી ઘણી બુદ્ધિ જોઈએ. કે અહીંયા આ જે પીચ બની, પીચ જે હેલિકલ પાથ બન્યો, આ હેલિકલ પાથમાં જે પીચ મને મળશે, પીચ યુનિફોર્મ રહેશે કે નોન યુનિફોર્મ પીચ રહેશે? ચાલો કોઈ મને કહી શકે? આંગળી ઊંચી કરીને કહેશે. પીચ એટલે શું? એ તમને મેં કીધું, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ચાર્જ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ચાર્જ પાર્ટિકલ ઇન વન રોટેશન. તો અહીંયા જે પીચ બનતી જશે, પીચ બનતી જશે, એ યુનિફોર્મ પીચ કહેવાશે કે નોન યુનિફોર્મ પીચ કહેવાશે? યુનિફોર્મ પીચ કહેવાય કે નોન યુનિફોર્મ પીચ કહેવાય? હા રાધિકા? યુનિફોર્મ. કેમ યુનિફોર્મ? કેમ કે આપણો v cos થીટા જે વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ છે અને માસ કોન્સ્ટન્ટ છે, ચાર્જ કોન્સ્ટન્ટ છે ને મેગ્નેટિક ફિલ્ડ આપણું યુનિફોર્મ છે, એ વેરાઈ નથી કરતો ક્યાંય. પછી ટાઈમ, ટાઈમ તો વેરી કરે છે. એટલે તને કહો ભાઈ, આ ભુજ યસ, વેરી ગુડ. પીચ એટલે મેં લખીને આપ્યું છે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય વન રોટેશન. એટલે મારું એ તો ફિક્સ થઈ ગયું, વન રોટેશન, ધેટ મીન્સ કે ટાઈમ પીરિયડ જ લેવાનો. તો ટાઈમ પીરિયડ એ વન રોટેશન નો ફિક્સ થઈ ગયું. માની લો પીચ એટલે શું? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે વન રોટેશનમાં. તો પહેલી પીચમાં જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, પછી એટલું જ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, પછી એટલું જ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. કેમ? કારણ કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. સ્પીડ યુનિફોર્મ છે અને ટાઈમ વન રોટેશન માટેનો ટાઈમ એ ફિક્સ રહેવાનો છે, ધેટ ઇઝ 2πm upon qb. તો અહીંયા આપણે કહી શકીએ આ જે પીચ આવી, યુનિફોર્મ પીચ આવી. જો બે આ જે આપણા જે હશે ને છોકરા, વન રોટેશન, આની વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેતું છે, યુનિફોર્મ પીચની નિશાની છે. ડ્રો કરવાની જરૂર નથી, સમજાવું છું. યુનિફોર્મ પીચ છેલ્લે લખાવી દો તમને હમણાં. હવે આપણે છોકરાઓ વાયઝેડ મોશન નું એનાલિસિસ, વાયઝેડ પ્લેનમાં વ્યા જઈએ અને થોડું એક્સ્ટ્રા સમજીએ વાયઝેડ પ્લેન માટે. હેડિંગ આપી દો આપણે કે વાયઝેડ પ્લેન માટે માં જઈએ. હું છોકરાઓ આવી રીતના બે એક્સિસ ડ્રો કરું છું. હવે એક આ વાય એક્સિસ અને આ લઈ રહ્યો છું ઝેડ એક્સિસ. અને કહી દઈએ વાય એક્સિસ. જો હવે મેં ઈ જ કેસની અંદર એક્સ એક્સિસ ની જગ્યાએ ઝેડ એક્સિસ કહી દીધું. બરાબર ધ્યાન રાખજો, જાગતા રહેજો. ખોટા આડાવડા ગમે ત્યાં રહ્યા તો આ વ્યૂ જાય ધ્યાન બારું. અત્યાર સુધી હું એક્સ એક્સિસ લેતો હતો, ત્યાં મેં ઝેડ લીધી અને અહીંયા એક્સ ક્યાં આવશે? તો કે વાય ક્રોસ ઝેડ કરીએ એટલે કે જે ક્રોસ કે કરીએ તો આ ઇનવર્ડ જાય, એટલે એક્સ એક્સિસ ઇનવર્ડ છે. અને તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એક્સ એક્સિસ ને પેરેલલ હતું, તો એક્સ એક્સિસ ઇનવર્ડ છે તો તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બી ઇનવર્ડ ગયું ને. મેં કેમ કર્યું? અત્યાર સુધી જે હું એક્સ વાય અક્ષ લેતો હતો એની બદલે મેં એક્સ ની જગ્યાએ ઝેડ લીધું, તો વાય ઝેડ આવી ગયું. તો એક્સ ક્યાં જવાનું? ઇનવર્ડ કે આઉટવર્ડ? ઇનવર્ડ. કારણ કે હું જે કેરેટ ક્રોસ કે કેરેટ કરું, જે ક્રોસ કે કરું તો મારો થંબ ઇનવર્ડ ગયો. મારો થંબ ઇનવર્ડ ગયો, ધેટ મીન્સ કે છોકરાઓ આપણે કહી શકીએ કે ઈ એક્સ એક્સિસ ઇનવર્ડ ગઈ અને તમારું મેગ્નેટિક ફિલ્ડ એક્સ એક્સિસ ને પેરેલલ હતું. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, ચાર્જ પાર્ટિકલ કેવું મોશન કરતો હતું? સર્ક્યુલર મોશન. ઓકે, હવે તમે અહીંયા જોવા જાવ તો હું એમ કહેતો હતો કે આપણે એક્સ એક્સિસ પહેલા તો અહીંયા તરત લખી જ નાખો. મેં તમને સમજાવી ચૂક્યો છે એટલે હું લખી પણ શકું કે વાય ઝેડ પ્લેન છે એટલે તરત પહેલી વાત લખી નાખું કે મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇઝ સર્ક્યુલર ઇન એક્સ વાય ઝેડ પ્લેન.
સર્ક્યુલર મોશન ઇન YZ પ્લેન. સિમ્પલ હતું એટલે યુનિફોર્મ સર્ક્યુલર. સર્ક્યુલર યુનિફોર્મ યુનિફોર્મ circular motion in YZ plane. અચ્છા, મેં તમને એવું સમજાવ્યું હતું. અહીંયા આગળનામાં આપણે જઈએ તો કે થંબ ટુવર્ડ વેલોસિટી રાખું, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, તો પામ મારી ઇનવર્ડ ગઈ હતી. ઇનવર્ડ એટલે નેગેટિવ ઝેડ. મેં તમને એવું કીધું હતું છોકરો, ઇનવર્ડ એટલે નેગેટિવ ઝેડ. ધેટ મીન્સ કે અહીંયા જેવો ચાર્જ પાર્ટિકલ એન્ટર થયો ને તો એના ઉપર ફોર્સ આમ નેગેટિવ ઝેડમાં ફોર્સ લાગ્યું હતું છોકરા. આ ડાયરેક્શનમાં નેગેટિવ ઝેડમાં ફોર્સ લાગે. ધેટ મીન્સ કે અહીંયા ક્યાંક એનું સેન્ટર હતું અને એના ઉપર એ કેવું મોશન કરતો હતો? સર્ક્યુલર મોશન. આમ સર્ક્યુલર મોશન જ કરતો હતો. પણ ફોર્સ નેગેટિવ ઝેડમાં લાગતો હતો. ચેક કરી લો. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઇનવર્ડ ગઈ, સેન્ટર ઇનવર્ડ હોય. તો હવે અહીંયા સર અહીંયા પૂછી શું શકે? હું અહીંયા વ્યવસ્થિત આ રીતનું એક સર્ક્યુલર મોશન ડ્રો કરી નાખું છું. આવી રીતનું એક યુનિફોર્મ સર્ક્યુલર મોશન થશે જેનો સેન્ટર નેગેટિવ ઝેડ એક્સિસ પર અહીંયા ક્યાંક લાઈ કરતો હશે. આની રેડિયસ કેટલી હોય? એની રેડિયસ r હોય. ઈ જ તમારી રેડિયસ ઓફ હેલિક્સ થઈ ને છોકરા. ઈ જ રેડિયસ ઓફ હેલિક્સ થઈ, કારણ કે સર્ક્યુલર મોશનમાં જ રેડિયસ આવે. આ રેડિયસ પર રિવોલ્વ કરતો હોય YZ પ્લેનમાં છોકરા. એનું સેન્ટર નેગેટિવ ઝેડમાં જતું. ઓકે, t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે ચાર્જ અહીંથી એન્ટર થયો. એ ચાર્જ પાર્ટિકલ અહીંથી રિવોલ્વ કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો કરતો ગયો. t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમે, હું એમ કહી રહ્યો છું કે t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમે અહીંયા આવ્યો અને એ જ્યારે અહીંયા આવ્યો ને ત્યાં સુધીમાં એને જે આ એંગલ સબટેન્ડ કર્યો, લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ ઓમેગા ઇન્ટુ ટી. એ જે એંગલ છે એને આપણે ઓમેગા ઇન્ટુ ટી કહી દઈએ. જેને એંગલ સબટેન્ડ કર્યો ધેટ ઇઝ ઓમેગા ટી. કેમ સાહેબ ઓમેગા ટી કઈ રીતે આવ્યું? અરે યાર, એંગ્યુલર સ્પીડ ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ટી ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂ કર્યો, રોટેટ થવાનું. ઓમેગા જેટલી એંગ્યુલર એંગ્યુલર સ્પીડથી રોટેટ થતો હતો. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે આ એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી આવી ગયો. ચાર્જ પાર્ટિકલ અહીંયા હશે. સર અહીંયા હશે ત્યારે, અચ્છા સર અહીંયા હતો ત્યારે એની સ્પીડ કેટલી હતી? અહીંયા હતો ત્યારે એની સ્પીડ આ ડાયરેક્શનમાં v sin થીટા હતી. અહીંયા આવે ત્યારે એની સ્પીડ v sin થીટા જ રહે છોકરાઓ, કારણ કે કયું ફોર્સ છે? મેગ્નેટિક ફોર્સ. મેગ્નેટિક ફોર્સનું વર્ક કેવું થાય? 0. વર્ક 0, ધેટ મીન્સ કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી 0. સ્પીડ રિમેન કોન્સ્ટન્ટ. અહીંયા v sin થીટા જ હતું ને અહીંયા v sin થીટા જ રહે ને યાર. એ થોડું ચેન્જ થવાનું, સ્પીડ થોડી ચેન્જ થવાની છે. સ્પીડ તો કોન્સ્ટન્ટ જ રહે. પ્રૂવ કરી દીધું હમણાં પાછો એકવાર. હા, ડાયરેક્શન ચેન્જ થાય ડેફિનેટલી YZ પ્લેનમાં, કે અહીંયા પોઝિટિવ વાયમાં છે, એક સમયે નેગેટિવ ઝેડમાં વેલોસિટી ડાયરેક્શન થશે. બાકી સ્પીડ તો. અચ્છા સર, કેમ v sin થીટા? તમને ખબર છે કે આપણા કેસની અંદર સર્ક્યુલર મોશન માટે v રિસ્પોન્સિબલ નથી, v sin થીટા છે. તો v sin થીટા રહ્યું. અચ્છા, હવે YZ પ્લેનમાં માની લો કાલ સવારે તમને ઈ y અને z માટે બધું પૂછે કે અહીંયા y એક્સિસ અને z એક્સિસ પર મોશનો કેવા થાય, એવું તમને પૂછી લીધું હોય તો તમે કેમ કરશો? ચલો એ આપણે સમજીએ. y એક્સિસ અને z એક્સિસ માટે આખું એનાલિસિસ સમજાવું છું. ચલો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ કે પહેલા આપણે અહીંયા y એક્સિસ માટે કહી દઈએ, અહીંયા આપણે z એક્સિસ માટે કહી દઈએ. y એક્સિસ અને z એક્સિસ. માની લો t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે તો t ઇઝ ઇક્વલ ટુ t. અચ્છા, જેમ કે x એક્સિસમાં મેં તમને કીધું હતું છોકરો, x એક્સિસમાં હું અહીંયા કહી શકું
કે માની લો કોઈ ટી ટાઈમે ચાર્જ પાર્ટિકલ ઓરિજિન થી કેટલા ડિસ્ટન્સ પર છે એ જોતું હોય તો શું કરવાનું? ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ ડાયરેક્શનમાં સ્પીડ ઇન્ટુ ટાઈમ. ધારો કે એક્સ ડાયરેક્શનમાં સ્પીડ આ વી કોસ થીટા સાંભળી લેજો. હાલો 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 ફરીથી વી છે ને હે વી તમારું 30 છે અને થીટા તમારો 45 છે તો વી કોસ 45 એટલે 30/√2 થયું એટલે 15√2 થયું. તો માની લો મને ખબર છે કે એક્સ માં સ્પીડ મારી 15√2 છે તો 15√2 થાય. ટાઈમ 10 સેકન્ડ છે તો 10 મૂકું તો 10 સેકન્ડ પછી મને ખબર પડી જાય કે આ ચાર્જ પાર્ટિકલ ઓરિજિન થી 150 × √2 મીટર હશે. મને ખબર પડી ગઈ. એમ એવી જ રીતે મારે અહીંયા આ ચાર્જ પાર્ટિકલ જે સર્ક્યુલર મોશન કરે છે અને એનું સર્ક્યુલર મોશન YZ પ્લેનમાં છે. Y પર એનું અલગ અલગ ટાઈમ પર પોઝિશન અલગ હશે, Z પર અલગ અલગ ટાઈમ પર પોઝિશન અલગ અલગ છે. તો મારે Y પર કયા ટાઈમે કેટલી પોઝિશન છે એ જોઈએ છે. ધેટ મીન્સ કે Y ડાયરેક્શનમાં પોઝિશન જોઈએ છે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. Y એક્સિસ લખ્યું એટલે Y ઓફ T થઈ ગયું કે ભાઈ કોઈ ટી ટાઈમે વાય એક્સિસ પરની પોઝિશન શું છે? તો કે આ રહ્યું સાહેબ ઓરિજિન થી ઉપર વાય જેટલો છે. અહીંયા જો ઓરિજિન થી ઉપર તરફ વાય જેટલો છે તો હું શું કરી શકું? અહીંયા આવી રીતના એક ડોટેડ લાઈન ડ્રો કરું. અહીંથી આવી રીતના એક ડોટેડ લાઈન ડ્રો કરું જોવો તો કે આ સાહેબ આ વાય ઓફ ટી શો કરે છે. સાચી વાત છે. ધેટ ઇઝ વાય ઓફ ટી કે ટી સમયે ઓરિજિન થી કેટલો વાય એક્સિસ પર છે. સર એ જોતું હોય તો હાવ ઇઝી થઈ ગયું ને યાર છોકરા. હું અહીંથી સાઈન જો તો આ થીટા ઓમેગા ટી છે તો અમને લખી શકું છોકરા હું કે સાઈન ઓફ ઓમેગા ટી ધેટ મીન્સ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ ધેટ ઇઝ વાય ઓફ ટી અપોન હાઇપોટેનિયસ. અને આ તો રેડિયસ આર છે જ ને તો છોકરા કોણ ના પાડી શકે? એના સર્ક્યુલર મોશનની રેડિયસ તો આર જ છે. આર કયો કે હેલિક્સની રેડિયસ આર એચ કયો તમને ખબર જ છે. તો વાય ઓફ ટી સબ્જેક્ટ કરું તો આવી ગયું આર ઓફ સાઈન ઓમેગા ટી. પર આમ જવાબ મૂકી દઉં નો હાલે યાર. વાય ઓફ ટી આર એટલે તમને ખબર જ છે મારે લખવાનું આવે એમ વી. અરે સર્ક્યુલર મોશન માટે વી રિસ્પોન્સિબલ નથી યાર. વી સાઈન થીટા રિસ્પોન્સિબલ છે. તો એમ વી બાય ક્યુ બી સાઈન ઓફ ઓમેગા ની જગ્યાએ હું લખી શકું ક્યુ બી બાય એમ. આપણને ખબર જ છે યાર ઓમેગા મેં તમને ભણાવ્યું જ તું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી બાય એમ થાય. તમને કોઈ પણ ટી ટાઈમે પાર્ટિકલ ઓરિજિન થી વાય એક્સિસ પર કેટલો છે એ મળી જાય અહીંથી. સર ઈ ટી ટાઈમે ખાલી વાય એક્સિસ પર થોડો છે, ઝેડ પર છે. હાલો તો ઝેડ પર કેટલો હશે તમે મને કહો તમ તારે કે સાહેબ એટલો હશે ઝેડ પર. મને કાંઈ વાંધો નથી, હું તો લખી નાખું કે ભાઈ એટલો હશે ઝેડ પર, મને કાંઈ વાંધો. ઓકે ચલો નો પ્રોબ્લેમ. તો મેં આ ઝેડ એક્સિસ પર લખી નાખ્યું. હાલો આપણે લખીએ તો શું કરવાનું તો કે ભાઈ ઝેડ એક્સિસ પર આપણે જોતું હોય સીધી લાઈન દોરાનારી જગ્યા નીચે ન ઘટે બરોબર આડી જ જાય છે. તમને કેવી લાગે? આડી લાગે છે? આડી દેખાઈશ? હે સીધી જ દેખાઈશ? કોક હા પડે કોક ના પડે. હે થોડીક ત્રાસી થોડીક ત્રાસી આમાં જાજી દેખાડે છે આમ ફ્રન્ટ એથી એ આને સહેજ ઉપર લો તારી ડોહી ભલી થઈ તો ઊંધું મારે છે કંઈક. આ કંઈક છે ને હારું શીખવું પડશે સીધું જાય એવું. સાહેબ હાથેથી કરી નાખો એના કરતા. બસ એ હા સાચું બોલો. અમુક વસ્તુ હાથે જ હારી. રેડી ગઈ ને ઓલમોસ્ટ સીધી ગઈ ને પણ જો તમે તો બધું હવે એવું ભલામાં આ તો વાળ ધોળા કરી નાખ્યા તો ઠીક છે. હવે ઘરવાળા મહેંદી નખાવીને કાળા રખાવે છે. બાકી આવી તો કેટલી લાઈનમાં એલા તું લાઈન ડ્રો કરી એવું તો ન બોલાય ને. લાઈન ડ્રો કરી ઓકે ચલો ભાઈ ઝેડ એક્સિસ પર જોઈએ છે નો પ્રોબ્લેમ. અચ્છા સર ઝેડ એક્સિસ પર પાર્ટિકલ અહીંયા હતો. અચ્છા ઓરિજિન થી કેટલો દૂર હતો? હાલો મને કોઈ કહી શકશે? મને કોઈ લખાવી શકશે કે ઝેડ એક્સિસ પર શું થશે? ઝેડ એક્સિસ પર પાર્ટિકલ અહીંયા છે
તો આ તો આર થાય જ તે યાર, આ તો આર થાય જ. ચાલો જેને આવડે એને કે આ ચાર્જ પાર્ટિકલ ઓરિજિન થી ઝેડ એક્સિસ પર કેટલો દૂર છે, મારે એની પોઝિશન જોઈએ છે. પોઝિશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઓન ઝેડ એક્સિસ, પોઝિશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઓન ઝેડ એક્સિસ અહીંયા કેટલું હશે? હાલો મોડાસા. r cos omega t. ઓકે, એ કઈ રીતે બેન તમે આ રેક્ટેન્ગ્યુલર ટ્રાયેંગલ માટે બોલ્યા ને હા કે આ આર છે, તો યસ ઓકે ચાલો હું આમ લખી નાખું કે cos ઓમેગા ટી, તો એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, તો હાઇપોટેનિયસ આર આવે, અહીંયા તમારો એડજસન્ટ આવે, તો આટલું ડિસ્ટન્સ ડેફિનેટલી આર cos ઓમેગા ટી થાય. બેન હું ઓરિજિન થી પૂછું છું. r minus r omega t હશે. હા વેરી ગુડ. તો ઓરિજિન થી આટલું આર cos ઓમેગા ટી થાય, આટલું આર છે, આ આર cos ઓમેગા ટી. તો ઓરિજિન થી હું જોવા જાઉં તો એ કેટલું ડિસ્ટન્સ થશે ઓરિજિન થી? તો કે ભાઈ z ઓફ t, જેમાં ઈ પણ ડિસ્ટન્સ z એક્સિસ પર એની પોઝિશન ટાઈમ સાથે વેરી થતી જવાની છે. તો હું આ જે પોર્શન લઉં, આટલો પોર્શન કેટલો આવવાનો છે? તો કે સર આટલો પોર્શન તમારો થવાનો છે r માઇનસ ઓફ r cos ઓમેગા ટી. આખા r માંથી આટલું સબટ્રેક્ટ કરો એટલે તમને મળી જાય. તો z ઓફ t ની જગ્યાએ હું લખી નાખું ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r cos ઓમેગા ટી. મેં હજી ખોટું લખ્યું, મેં હજી ખોટું લખ્યું. શું ખોટું લખ્યું? ઈ ઓરિજિન થી લેફ્ટ ડાયરેક્શનમાં છે ને, તો માઇનસ ઝેડ આવે ને બકા, કારણ કે ઓરિજિન થી લેફ્ટ સાઈડ છે, નેગેટિવ ઝેડ પર છે, નેગેટિવ ઝેડ પર, તો આગળ માઇનસ કરવું પડે. તો પોઝિશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ આર ને બહાર કાઢી લ્યો, તો આર ની જગ્યાએ શું લખાય તમને ખબર છે? એમ વી વી સાઇન થીટા એમ વી બાય ક્યુબી 1 માઇનસ કોસ ઓફ ઓમેગા ની જગ્યાએ ક્યુબી બાય એમ ઇન્ટુ ટી. જો બધામાં ટી આવે છે, તમે વિચાર કરો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો ટી ની 0 મૂકો, સાઇન 0 0, તો સાઇન 0 0, યસ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ વાય એક્સિસ પર 0 પર જ હતું. ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, cos 0 1 1 માઇનસ 1, ઝેડ કોઓર્ડિનેટ એ 0 જ હતો. અચ્છા સર પાછો આ વાય કોઓર્ડિનેટ ને ઝેડ કોઓર્ડિનેટ કન્ટિન્યુઅસલી ટાઈમ સાથે ચેન્જ થાય તો વેલોસિટી તે ન મળી શકે? હા મળી શકે. કેમ ભાઈ? એક્સ એક્સિસ પર તમને ખબર હતી કે વેલોસિટી v cos θ ફિક્સ હતી, તો વાય અને ઝેડ પર વેલોસિટી ફિક્સ છે, વેરી થાય છે, શું થાય છે કયો તો ખરી? હાલો જોઈએ. તો એના માટેનું ડિસ્કશન કરીએ આપણે, નો પ્રોબ્લેમ. ચાલો. અચ્છા સર આ વી સાઇન થીટા છે એ ટેન્જન્ટ તમે ડ્રો કર્યો, હું સર ત્યાં બે આવા કમ્પોનન્ટ નો લઈ ગયો, જુઓ તો એક આમ સર, ઓકે, અને એક સર આમ, જુઓ તો વી સાઇન થીટા ના બે કમ્પોનન્ટ નો લેવાય. એ જોજો કે આ એંગલ ઓમેગા ટી છે, આ મેં અહીંયા નીચે લખ્યું છે આ વ્હાઈટ કલર થી, આ ઓમેગા ટી, તો આ ઓમેગા ટી થાય? હા સર થાય ને, હું કામ ન થાય? આ આર છે તમારું, આ આર છે, આ ઓમેગા ટી, તો આ ઓમેગા ટી થાય. અચ્છા વી સાઇન થીટા ને રેડિયસ એ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો આ ઓમેગા ટી હોય તો આ 90 માઇનસ ઓમેગા ટી થાય, અને નેગેટિવ એક્સ ને પોઝિટિવ એક્સ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, આ 90 માઇનસ ઓમેગા ટી હોય તો આ તમારું પાછું ઓમેગા ટી થાય, અને આ ઓમેગા ટી થાય તો વી સાઇન થીટા, આ વી સાઇન થીટા, તો આ થઈ ગયું વી સાઇન થીટા ઇન્ટુ કોસ ઓમેગા ટી, અને આ થઈ ગયું વી સાઇન થીટા ઇન્ટુ સાઇન ઓમેગા ટી. હા સર લખી શકું, ડેફિનેટલી હું આવી રીતના લખી શકું. વી ના બે કમ્પોનન્ટ આવે, વી કોસ ને વી સાઇન, એમ છોકરા વી સાઇન થીટા ના બે કમ્પોનન્ટ આવે, આ વી સાઇન થીટા નો આ કમ્પોનન્ટ થયો વી સાઇન થીટા ઇન્ટુ ઓમેગા ટી નજીક છે એટલે કોસ ઓમેગા ટી, આ ઈ સિવાયનું. અચ્છા તો વાય ડાયરેક્શનમાં કેટલી થાય હે સર સ્પીડ? હાલો હાલો, તો વાય ડાયરેક્શનમાં વી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ વાય માં ગયું, ધેટ ઇઝ વી સાઇન થીટા ઇન્ટુ કોસ
omega t. So vy is equal to v sin theta અને cos omega ની જગ્યાએ મૂકી દેવાનું qb by m into t. સર y ડાયરેક્શનમાં વેલોસિટી તમે એમ કહી રહ્યા છો ચેન્જ થતી રહેશે. હા થાય. એ સાહેબ તમે ક્યાંકથી બે દીથી તો એમ કહો છો મેગ્નેટિક ફોર્સ થી વર્ક ઝીરો થાય તો સ્પીડ કોન્સ્ટન્ટ રહે ને, વેલોસિટી થોડી કોન્સ્ટન્ટ રહે, વેલોસિટી તો ચેન્જ થઈ શકે. તો y ડાયરેક્શનમાં ટાઈમ સાથે વેલોસિટી ચેન્જ થતી રહે છે. તો વેલોસિટીનો ચેન્જ ધેટ મીન્સ રેટ ઓફ ચેન્જ ઓફ પોઝિશન. તો y માં વેલોસિટી ચેન્જ થાય છે ધેટ મીન્સ કે y ડાયરેક્શનમાં પોઝિશન ચેન્જ થતી હોવી જોઈએ. મીન્સ કે હા સાચી વાત છે. તો સર હું આ ફોર્મ્યુલા આમ ન પૂરું કરી શકું v ઇઝ ઇક્વલ ટુ dy બાય dt પરથી. આપણને ખબર જ છે વેલોસિટી એટલે રેટ ઓફ ચેન્જ ઓફ પોઝિશન. હાલો તો y ઓફ t મૂકો વેલ્યુ આર્યું y ઓફ t તમારી પાસે છે d બાય dt. y ઓફ t ની જગ્યાએ આવશે mv sin theta upon qb sin of qb upon m into t. ઓકે નો પ્રોબ્લેમ સર. આમાં m કોન્સ્ટન્ટ, v કોન્સ્ટન્ટ, sin થીટા કોન્સ્ટન્ટ, q કોન્સ્ટન્ટ, b કોન્સ્ટન્ટ, નકામું બધું બહાર લઈ લો. d બાય dt ઓફ sin of q b by m into t. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ તો v ઇઝ ઇક્વલ ટુ પેલા બાર આમ નામ રાખો m v અને ઘડીક વાર સાઈડમાં જવા દી ભાઈ, તું સાઈડમાં વ્યુ છે m v sin થીટા m v sin થીટા upon q b. છોકરાઓ sin નું ડિફરન્શિએશન sin t નું cos t તો cos of omega ની જગ્યાએ q b by m into t sin theta નો cos theta અને t નો જે સાથે મલ્ટીપ્લાયર છે સોરી t નો જે કોએફિશિયન્ટ છે ને મલ્ટીપ્લિકેશન માં લખી નાખીએ that is qb by m ગયા qb ગયા હું બચ્યું v sin theta into cos of qb by m into t. યસ સાચી જ વાત છે. અલા ખબર પડી ભાઈ બધાને? તો ટૂંકમાં તમે આવી રીતના v મેળવી શકો. સેમ z ડાયરેક્શનની વેલોસિટી છે તો z નું પોઝિશનનું તમે ડિફરન્શિએશન કરીને vz ગોતી શકો. મારી પાસે અહીંયા સીધું છે, અહીંયા લખી શકું v ઓફ z. બટ મને તરત ખબર પડી જવી જોઈએ કે સર આ નેગેટિવ x માં છે. સો માઇનસ v ઓફ sin theta into sin omega t. તો v of z is equal to લખી શકું માઇનસ v as it is. sin theta માં theta ફિક્સ છે બટ sin omega ની જગ્યાએ મારે મૂકવાનું આવશે qb by m into t. qb by m into t. સર ટાઈમ સાથે y અને z ચેન્જ થતા હતા એટલે વેલોસિટી આવી, પણ તમને અહીંયા ખબર જ છે કે હારું ટાઈમ સાથે તો y અને z માં વેલોસિટી બી ચેન્જ થાય છે તો એક્સેલરેશન બી આવે આમાં. ઓકે તો સર એક્સેલરેશન માં શું કરશો? मेरे पास है ना सब कुछ. એક્સેલરેશન માં અચ્છા અહીંયા યુનિફોર્મ સર્ક્યુલર મોશન મેં લખીને આપ્યું છે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય એટલે ટેન્જન્શિયલ એક્સેલરેશન 0 હોય પણ સેન્ટ્રીપિટલ એક્સેલરેશન તો હોય જ, જેની ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા v સ્ક્વેર બાય r યા r ઓમેગા સ્ક્વેર. તો આ ડાયરેક્શનમાં જ્યારે બી સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરતું હોય તો સેન્ટ્રીપિટલ એક્સેલરેશન આ ડાયરેક્શનમાં આવે ને આવે જ. આ ડાયરેક્શનમાં તમારું સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એસી હોય છોકરો. અને એના બે કમ્પોનન્ટ આવી ગયા જો ને, એસી ના બે કમ્પોનન્ટ આ ઓમેગા ટી તો આ ઓમેગા ટી. તો આ ડાયરેક્શનમાં જે તમારો કમ્પોનન્ટ થશે એસી નો આ ડાયરેક્શન નો કમ્પોનન્ટ હું લખી નાખું એસી કોસ ઓમેગા ટી, થીટા ની નજીકનો કોસ, અને અહીંયા હું લખી નાખું એસી સાઇન ઓમેગા ટી. તો છોકરાઓ અહીંયા તમે જોવા જાવ તો ભાઈ એ સી cos omega t that means કે એક્સેલરેશન નો કયો કમ્પોનન્ટ તો કે સર y ડાયરેક્શન નો કમ્પોનન્ટ. પહેલા y ડાયરેક્શન નો લખું નો પ્રોબ્લેમ. તો y માં તો cos નો થયો ભાઈ, y માં sin થયો પણ નેગેટિવ y માં છે એટલે માઇનસ a sin omega t છોકરાઓ. અને a of y is સોરી અચ્છા અહીંયા એક હું એરર કર્યું મેં, જો તમે લખવામાં v of y નહીં v of t છોકરાઓ ફટાફટમાં મેં આવું લખી નાખ્યું છે. અહીંયા z નહીં ને t સાથે ચેન્જ થાય છે તો ધેટ્સ માય એરર. v of t v of t v
v of t, v of t. બટ આ y માટે છે, આ z માટે છે, vz. અચ્છા, અહીંયા અને હું પાછું પહેલેથી લખી નાખું તો acceleration in y direction, but yes, it is as a function of time, that is minus of ac sin omega t. So a y of t is equal to minus ac ની જગ્યાએ હું v સ્ક્વેર બાય r લખું યા r ઓમેગા સ્ક્વેર લખું અને ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી. હજી તમારે આને સિમ્પ્લિફાય કરીને લખવું હોય તો આવી રીતના લખાય માઇનસ આર ની જગ્યાએ શું મૂકશો એમ વી નહીં વી સાઇન થીટા અપોન ક્યુ બી ઓમેગા સ્ક્વેર એટલે ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર બાય એમ સ્ક્વેર અને સાઇન ઓફ ઓમેગા ટી ઓમેગાની જગ્યાએ પાછું ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી મૂકી દો. તમે ઘરે જઈને ચેક કરજો. આ વાય ડાયરેક્શનમાં જે વેલોસિટી છે ને એનો ટાઈમની રિસ્પેક્ટમાં એકવાર ડિફરન્શિએશન કરશો તો આવવું જોઈએ અને આવશે જ. આમને સમજાય છે કોસનું માઇનસ સાઇન થઈ જાય એટલે માઇનસ તો આવી જ ગયું. એવી રીતના ઝેડ માં તે નેગેટિવ ઝેડ માં જાય છે તો ઝેડ ડાયરેક્શનમાં એક્સેલરેશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એ સી કોસ ઓમેગા ટી. તો અહીંયા આપણે લખી શકીએ એ ઝેડ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે હું સીધું વેલ્યુ પુટ કરી દઉં કે આર ઓમેગા સ્ક્વેર, તો આર ની જગ્યાએ એમ વી સાઇન થીટા અપોન ક્યુ બી ઓમેગા સ્ક્વેર એટલે ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર બાય એમ સ્ક્વેર કોસ ઓફ ઓમેગા ટી, ઓમેગા એટલે ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી. તો આ આખે આખું મેં તમને વાય ડાયરેક્શનમાં પોઝિશન, વાય માં વેલોસિટી, વાય માં એક્સેલરેશન, ઝેડ માં પોઝિશન, ઝેડ માં વેલોસિટી, ઝેડ માં એક્સેલરેશન ભણાવ્યું. એક્સ માં તો એક્સેલરેશન 0 હતું, એક્સ માં વેલોસિટી કોન્સ્ટન્ટ હતી અને વાય માં તમારું એક્સમાં એક્સેલરેશન કેવું હતું 0 હતું, વેલોસિટી કોન્સ્ટન્ટ હતી અને પોઝિશન માટે તો v ઇન્ટુ ટી કરવાનું હતું. એ રેડી? ઓકે, તો હાલો હવે હું તમને થોડુંક બીજું, હજી તો ક્વેશ્ચન ઘણા બધા શરૂ થયા, હજી તો આ વસ્તુ શરૂ થઈ છે. હવે કેટલા ક્વેશ્ચન પૂછી શકે. આ બધા પ્રોબ્લેમ તમને ક્યાંક ને ક્યાંક મળે. હવે જો બધું આનું કાઇનેમેટિક્સ ની હારવાર આ ડિસ્કશન ને પહોંચાડી દઉં કે આપણી પાસે પહેલા આવી રીતનું એક હેલો સર. હા ભઈલા. હેલો સર. હા ભઈલા. સર આપણે આ કન્ડિશન ની અંદર એક ડાયરેક્શનમાં યુનિફોર્મ મોશન થાય છે અને એક જગ્યાએ સર્ક્યુલર મોશન થાય છે તો ઇક્વેશન ઓફ ધ ટ્રેજેક્ટરી બનાવવું હોય તો શું કરીએ આપણે? એક્સ માં યુનિફોર્મ મોશન, હા, વાય ઝેડ માં યુનિફોર્મ સર્ક્યુલર મોશન. પછી તે હું પૂછ્યું ન સમજાણું મને. તો એનું ઇક્વેશન ઓફ ધ ટ્રેજેક્ટરી આપણે બનાવ્યું હતું ને કાઇનેમેટિક્સ વખતે y x tan θ - cx square 2 square cos square θ એના જેવું ઇક્વેશન બનાવવું કઈ રીતે કરીએ આપણે? પહેલા તું 15 મિનિટ જવા દે પછી તારો વકી ડાઉટ નહીં રહે. ઓકે સર. એના ઉપર જ આવું પહેલા. આ તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં. આને આપણે એક્સ એક્સિસ કહેતા હતા. અહીંયા આપણી વાય એક્સિસ હતી. અહીંથી ઓલો ચાર્જ પાર્ટિકલ આમ એન્ટર થતો હતો. એમ માસનો ક્યુ ચાર્જ વી વેલોસિટી એન્ટર થયો આની સાથે થીટા એંગલ. આ વી વેક્ટર એટલે એના બે કમ્પોનન્ટ આવ્યા. આ વાય એક્સિસ છે, અહીંથી આમ એન્ટર થયો એમ માસ ક્યુ ચાર્જ, આ એંગલ થીટા. એક કમ્પોનન્ટ વી કોસ થીટા આવ્યો, આ કમ્પોનન્ટ વી સાઇન થીટા આવ્યો હતો અને ઈ આવી રીતના હેલિકલ પાથ પર એને ટ્રાવેલ કર્યું. એ હંમેશા એક્સ એક્સિસ એની માટે ટેન્જન્ટ બનતું હતું. એક્સ એક્સિસ ટેન્જન્ટ બનતું હતું. હજી એમાં ઘણું બધું લખ્યું, આમાં ઘણા બધા ક્વેશ્ચન કરું. પહેલો ક્વેશ્ચન આવી કે છોકરાઓ ચાર્જ પાર્ટિકલ આમ રોટેટ કરતો અહીંયા આવ્યો ક્યાંક. અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે હતો, એ t ઇઝ ઇક્વલ ટુ t ટાઈમે અહીંયા ક્યાંક પહોંચ્યો. તો
પહેલા અહીંયા ક્વેશ્ચન એક્ઝામ્પલ ફાઇન. આ બધું થિયરી કયો થિયરી ને એક્ઝામ્પલ કયો તો એક્ઝામ્પલ. ફાઇન. ડિસ્પ્લેસમેન્ટ કયો या पोजीशन कयो, बोथ आर सेम. फाइन. डिस्प्लेसमेंट ऑफ चार्ज पार्टिकल at t is equal to t time. આની આ કેસની અંદર ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ચાર્જ પાર્ટિકલ એટ t is equal to t time. એટલે થયું શું છોકરાઓ, તમારે અહીંયા કેવું શું જોઈએ, આનો આન્સર શું આવે તે ભાઈ જે મોરબી વાળા ક્વેશ્ચન પૂછ્યો તો એનો જ આ પહેલો જ મેં એ પૂછી લીધું, તને તરત આઈડિયા આવી જાય. આ એક્સ એક્સિસ હતી, આમ ચાર્જ પાર્ટિકલ એન્ટર થયો, મને કહ્યો તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે એ આગળ જતો હશે ને યુનિફોર્મ સર્ક્યુલર મોશન હશે, એટલે રિઝલ્ટન્ટ મોશન હેલિકલ પાથ હશે. એટલે આમ ક્યાંક જતા જતા આમ ક્યાંક જતા જતા આમ મેં અહીંયા ક્યાંક દેખાડ્યો છે, અહીંયા ક્યાંક દેખાડ્યો છે, એટલે એક્સ એક્સિસ પર છે, અહીંથી વાય એક્સિસ પર છે, અને પાછળ એટલે ઝેડ એક્સિસ પર છે, અહીંયા ક્યાંક છે. તો લેટ્સ એઝ્યુમ કે એનો એક્સ કોર્ડિનેટ એક્સ હશે, વાય કોર્ડિનેટ વાય હશે ને ઝેડ કોર્ડિનેટ ઝેડ હશે. તો ધેટ મીન્સ કે અહીંથી મારે એને કનેક્ટ કરતો આવો એક પોઝિશન વેક્ટર ડ્રો કરું. આર વેક્ટર કહી દઉં, ડિસ્પ્લેસમેન્ટ એટલે ડી વેક્ટર કહી દઉં. તો આનો એક વાત પાક્કી છે ને છોકરાઓ, કે અહીંયા હું સોલ્યુશન જોવા જઈશ તો મારે એનો ડિસ્પ્લેસમેન્ટ જોઈએ કે પોઝિશન જોઈએ, યા પોઝિશન વેક્ટર કહી દઉં. તો ધેટ ઇઝ કે એક્સ એક્સિસ પર કંઈક ઓરિજિન થી એક્સ જેટલા ડિસ્ટન્સે હશે, વાય એક્સિસ પર કંઈક ઓરિજિન થી વાય જેટલા ડિસ્ટન્સે હશે, અને ઝેડ એક્સિસ પર કંઈક ઓરિજિન થી ઝેડ જેટલા ડિસ્ટન્સે હશે. અને અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ તો આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, આપણે એમ ન લખી નાખીએ કે સર એક્સ ની જગ્યાએ મારે શું લખવું, તો કે એક્સ ની જગ્યાએ શું લખવાનું મેં તમને ભણાવ્યું હતું. અહીંયા ડી કે તો એક્સ કે તો વીએક્સ ઇન્ટુ ટી. તો ચલ ભાઈ તે ટી ટાઈમે પૂછ્યું છે તો અહીંયા વીએક્સ પર તારી એક્સમાં વેલોસિટી કેટલી છે, વી કોસ થીટા ઇન્ટુ ટી આઈ કેરેટ મૂકી દઉં. ઓકે, પ્લસ વાય કોર્ડિનેટ કેટલો હશે, મેં કીધું તું કોઈ પણ ટી ટાઈમે વાય કોર્ડિનેટ લખવો હોય તો આખો લખવાનો એમવી સાઇન થીટા અપોન ક્યુ બી, એમવી સાઇન થીટા upon QB into sine of QB by D into sine of QB by M into T J caret. અને પ્લસ Z કોર્ડિનેટ કેટલો હશે, તો કે Z કોર્ડિનેટમાં સર માઇનસ આવે છે, માઇનસ MV sin થીટા upon QB. તો ભાઈ હું અહીંયા માઇનસ કરી નાખું, માઇનસ MV sin થીટા upon QB, અને પછી આવે છે cos of 1 minus cos QB by M into T, 1 minus cos QB by M into T K caret. આ તમારું પોઝિશન વેક્ટર થઈ ગયું. ભાઈ મોરબી ગયો, ખબર પડી ને? ઓકે ડન. હલો, હવે હું તમને પ્રશ્ન પૂછું, જો તમે એનો આન્સર આપી શકતા હો તો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ. તો કાઇનેમેટિક્સ સાથે સાથે એડ ઓન થતું જાય છે. જો આપણે કહીએ બીજું ત્રીજું ચેપ્ટર જેનું સ્ટ્રોંગ હોય, જે વ્યવસ્થિત સમજ્યો હોય, એને અહીંયા બધું ભેગું થવાનું છે. ઓકે ચાલો, હવે તો સર શું કરશું, હવે બીજો એક ક્વેશ્ચન લખો અહીંયા એક્ઝામ્પલ પાછો, કે ફાઇન distance traveled, find distance traveled by charge particle in 0 to t is equal to t time. Solution. Find distance traveled by traveled બે વાર લખી નાખ્યું છે મેં, એક વાર કાઢી નાખજો તમે. Find distance traveled by charge particle in 0 to t time. હાલો, કોઈ કહી શકશે? ડિસ્ટન્સ મારે જોઈએ છે. કેવો ટફ પાથ છે હો,
જો આમ છે, અહીંથી એન્ટર થયો, આમ હેલિકલ પાથ, એક્સ એક્સિસ ટેન્જન્ટ, હેલિકલ પાથ, એક્સ એક્સિસ ટેન્જન્ટ, હેલિકલ પાથ, અહીંયા ક્યાંક પોઈન્ટ છો, એમાં આમ ટૂંકમાં આમ આખો મારો આમ ડિસ્ટન્સ ટ્રાવેલ જોઈ છે. ડિસ્ટન્સ ટ્રાવેલ એટલે પાથ લેન્થ કહી દો. ડિસ્ટન્સ ટ્રાવેલ પૂછી લ્યો, યા તમને પાથ લેન્થ બી કહી શકે, ગમે એ કહી શકે. ચાલો, કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. ગમે નથી પૂછતો, કોણ લોજિક વાપરે છે? જો કોન્સેપ્ચ્યુઅલી બેઝ જેટલો ક્લિયર હશે ને, બીજું ત્રીજું ચેપ્ટર, 9th 9મું ધોરણ આપણને આવડતું હોય તો આમાં કઈ બીજું ટફ વાત છે જ નહીં. હા, જુનાગઢમાંથી માતાજી બોલો. અવાજ જ નથી આવતો. હેલો હા, આવ્યો હવે, બોલો. સર, ડિસ્ટન્સમાં અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે એટલે પ્રારંભિક 0 અને માઇનસ આવે. ડિસ્ટન્સમાં થોડું અંતિમ માઇનસ પ્રારંભિક આવે. ડિસ્ટન્સ એટલે તો કાપેલું અંતર થાય, તો સ્થાનાંતર હોય તો પ્રારંભ અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે. હાલો, બીજું કોઈ સિવાય કઈ કેવું? હાલો, મોરબીમાંથી કેવા તૈયાર છે? રાજકોટમાંથી કેવા તૈયાર? ભુજમાંથી કોઈ નહીં? હાય હાય. હેલો સર. હા, બોલ ભાઈ. સર, આપણે નેટ વેલોસિટી પહેલા ગોતી લઈ, આઈ જે અને કે ડાયરેક્શન ની, અને પછી d vt. ઓકે, રાજકોટમાં ભાઈ તારે શું કેવું? ઓકે, મોરબી સાંભળી લીધું મેં. રાજકોટ, હા, ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય થાય. ઝડપ એટલે એ તો આપણે અચળ રહે. હા, અને સમય માની લો 10 સેકન્ડ કીધું હોય તો ગુણ્યા શું કરવાનું? ગુણ્યા સર 10 સેકન્ડ. યસ, વેરી ગુડ. બે સાચો જ આપ્યો છે. મોરબી તમે એ જ કીધું કે વેલોસિટી વેક્ટર ગોતીને એનો મેગ્નિટ્યુડ લેવાનો એટલે શું થયું? ઝડપ જ થઈ ને. વેલોસિટી વેક્ટર ફાઇન્ડ કરી મેગ્નિટ્યુડ લેવાનો એટલે ઝડપ જ થઈ. તો ગમે એવો પાથ હોય, પાથ ગયો મય, અહીંયા તમારે ખાલી આ કરવાનું હતું, v ઇન્ટુ ટી. v એટલે સ્પીડ, સ્પીડ ઇન્ટુ ટાઈમ કરી નાખો. ગમે પાથ ગમે એ હોય, ડિસ્ટન્સ ટ્રાવેલના થોડા ને પાથ હારવા કઈ લેવા દેવા છે. ડિસ્ટન્સ તમે ફોર્મ્યુલા યાદ કરો, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ હતું, તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ થાય, પૂરું. સ્પીડ તો તમારી કેવી રહેવાની છે? યુનિફોર્મ, કારણ કે વર્ક ડન બાય મેગ્નેટિક ફોર્સ 0 છે, તો સ્પીડ કોન્સ્ટન્ટ રહેવાની છે. સર, સ્પીડ કોન્સ્ટન્ટ એટલે કઈ? હે કઈ? v cos થીટા? અરે નહીં, v હું ક્યાં તને ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન એક્સ ડાયરેક્શન પૂછું છું. હું તો તને સ્પીડ પૂછું છું, ડિસ્ટન્સ પૂછું છું. ડિસ્ટન્સ એટલે v t, પૂરું. તને કીધું હોય ને કે ભાઈ અહીંયા 10 મીટર પર સેકન્ડ થી યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ સાથે આટલાના એંગલે 10 મીટર પર સેકન્ડ થી એન્ટર થાય તો એ 10 એ તારી સ્પીડ થઈ, એ v થયું. પછી કમ્પોનન્ટ તો x માટે કામ કરે છે. હું તો તને ટોટલ અહીંયા ડિસ્ટન્સ ટ્રાવેલ પૂછું છું. હાલો, ત્રીજો એક્ઝામ્પલ. ઓલા ભાઈબંધે કીધું જ તે મોરબી વાળાએ, તો હવે હું લઈ લઉં. ફાઇન. વેલોસિટી, ફાઇન વેલોસિટી of charge particle, velocity of charge particle at t is equal to t time. ઓકે સર, તો એમાં શું કરશું? કઈ નહીં. અચ્છા, t is equal to t, એની પાસે x માં વેલોસિટી હશે, અન હશે ને, તો vx આઈ કરે. y માં હશે, અન હશે ને, z માં હશે, અન હશે ને. હેલિકલ પાથ છે. અચ્છા, ઓહો, નો હોય, આ હોય ને. x માં કેટલી હશે? એ તો કોન્સ્ટન્ટ યુનિફોર્મ રહેવાની, v cos થીટા ઇન્ટુ i કરે. એ સર, y માં શું હશે? કેમ ખબર પડશે? મેં yz પ્લેન ડ્રો કરી નાખું, સમજાવ્યું હતું, અને y માં લખાવી છે v sin થીટા cos qb by m into t. v sin થીટા cos qb by m into t j કેરેટ પ્લસ z માં માઇનસ v sin થીટા sin qb by m into t. તો પ્લસ માઇનસ માઇનસ કરી નાખો, માઇનસ v sin થીટા sin of qb by m
ઇન્ટુ ટી કે કેરેટ. મળી ગયું. ટી ટાઈમ વેલોસિટી આવી ગઈ હશે. બાય તમને કહું સ્પીડ પૂછું તો કેમ થાય? કોઈ મને જવાબ આપી કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે સ્પીડ કેટલી હતી? ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે સ્પીડ કેટલી? હાલો એ જવાબ આપી દઈ સાચો. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે સ્પીડ કેટલી હશે અહીંયા ચાર્જ પાર્ટિકલ ની? ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે ચાર્જ પાર્ટિકલ ની સ્પીડ કેટલી હશે? હાલો પૂછ. સર વી શું કામ વી? સર સ્પીડ તો કોન્સ્ટન્ટ રહે ને. યસ વેરી ગુડ. પછી તમારે પ્રૂવ કરવી પડે ને. આ શું મળ્યું તને? ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે વેલોસિટી મળી. હાલો ઓકે, હું એક કામ કરું, ક્વેશ્ચન લખી નાખું. એક્ઝામ્પલ, ફાઇન્ડ સ્પીડ of charge particle at t is equal to t time. હાલો નો પ્રોબ્લેમ, જોઈ લઈએ આપણે સોલ્યુશન. પાછળ જે હતું એનું મેગ્નિટ્યુડ લઈ લઈએ, કારણ કે પાછળ તો આપણી પાસે શું હતી? વેલોસિટી હતી. તો એનું આપણે આ જે મને મળ્યું છે એનું હું મેગ્નિટ્યુડ લઈ લઉં. એમાં હું નવીન વાત છે? કોપી પાછળ જઈને પેસ્ટ, ખોટું લખવું નહીં મારે. આ મને મળ્યું હતું. આનું મારે શું લેવાનું છે ભાઈ? આનું આપણે લેવાનું છે મેગ્નિટ્યુડ. હાલો ઓકે, મેગ્નિટ્યુડ અહીંયા કે કેરેટ આવતું હતું, અહીંયા જે કેરેટ છે. હાલો આનો મેગ્નિટ્યુડ લ્યો તો બકા. હાલો તો અંડર રૂટમાં વી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી. માઇનસ નું પ્લસ થઈ જાય, આ થઈ જાય વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી. છેલ્લા આ બે ટર્મની અંદરથી હું વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ને પેલા કોમન કાઢું તો મોડ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં વી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. આ બે માંથી કોને કોમન કાઢું? વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો વી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ને મેં કોમન કાઢ્યો તો શું બચ્યું? કોસ સ્ક્વેર ક્યુબી બાય એમ ઇન્ટુ ટી પ્લસ સાઇન સ્ક્વેર ક્યુબી બાય એમ ઇન્ટુ ટી. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું આવે? 1. તો 1 બીજું. અચ્છા હવે આ બે માંથી કોને કોમન લઉં? તો કે વી સ્ક્વેર ને કોમન લઉં તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થઈ જાય? 1. તો વી ઇઝ ઇક્વલ ટુ વી. પૂરું કરી દીધું ને, કે ઝડપ યુનિફોર્મ રહે. સ્પીડ યુનિફોર્મ રહેશે. હલો ખબર પડી ભાઈ? હા ભુજમાં બોલો છોકરાઓ. હા સર વેલોસિટી તો 0 હોઈ શકે પણ ત્યારે સ્પીડ 0 એવું જરૂરી નથી ને. નહીં. તો આપણે ડાયરેક્ટ મેગ્નીટ્યુડ કેમ લઈ લીધું સર? ક્યાં નેગેટિવ બેટા? મેગ્નીટ્યુડ. અચ્છા વેલોસિટી નો મેગ્નિટ્યુડ સ્પીડ આપે ને યાર, એટલે મેગ્નિટ્યુડ લીધું. વેલોસિટી નો મેગ્નિટ્યુડ શું થાય? સ્પીડ થાય ને, એટલે મેં એનો મેગ્નિટ્યુડ લઈ લીધું. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે તને વેલોસિટી ખબર હતી, હવે એ ટાઈમે તારે સ્પીડ જોતી હતી, તો વેલોસિટીનું મેગ્નિટ્યુડ ધેટ મીન્સ સ્પીડ. ઝડપનો મતલબ હું વેગનું મૂલ્ય, એન્ડ ડાયરેક્શન તો હોય નહીં, તો સ્પીડ એટલે હું મેગ્નિટ્યુડ જ લેવાનું આવે. ખબર પડી? ઓકે ફાઇન. હતું ને જોરદાર, પણ કેટલું બધું હજી તમને એમ થાય તો બહુ અઘરું પડ્યું. હજી આનો બાપ આવવાનો છે, હમણાં હું ઇલેક્ટ્રિક ફિલ્ડને એન્ટર કરીશ આમાં. હજી તો ખાલી એકલું મેગ્નેટિક ફિલ્ડ જ છે, હજી ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આવ્યું જ નથી. તો હજી આની અંદર હજી એક બે ક્વેશ્ચન બને. હું એમ ન કહી શકું કે આ માની લો અહીંથી શરૂ કર્યું અને એવરી કેપિટલ ટી ટાઈમ પર ચાર્જ પાર્ટિકલ એક્સ એક્સિસ ને ટચ કરે છે, તો
તો ક્વેશ્ચન આવું લખી નાખો. ફાઇન્ડ ટાઈમ when charge particle touches x axis. હવે એક એક્ઝામ્પલ. Find time when charge particle touches x axis. તો ભાઈ અહીંયા હું તમને કહી દઉં કે પહેલા t is equal to 0 ને ન ગણીએ તો કેપિટલ TH ટચ થશે. અચ્છા ક્યારે ટચ થશે તો કઈથી આમ શરૂ કર્યું વન રોટેશન કમ્પ્લીટ થાય એટલે ટચ, વન રોટેશન કમ્પ્લીટ થાય એટલે ટચ, વન રોટેશન કમ્પ્લીટ થાય એટલે ટચ. આફ્ટર એવરી વન રોટેશન ધેટ મીન્સ કે છોકરા હું અહીંયા ન લખી શકું t is equal to આનો આન્સર મારે આવી રીતના આપવો જોઈએ કે કયા કયા ટાઈમે તો કે t is equal to n of capital T and capital T એટલે 2 pi m upon QB and n belongs to whole number. અહીંયા whole number. હું એમ તમને અહીંયા એમ કહેવા માંગુ તમારું ડોહું કે ભાઈ પહેલા t is equal to 2 pi m upon QB એ ટચ થાય, પછી 2 into 2 pi m upon QB એ ટચ થાય, પહેલા t એ પછી 2t એ પછી 2 into 2 pi m upon QB એ ટચ થાય, પછી 3 into 2 pi m upon QB એ ટચ થાય, dot 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 dot. તો ટૂંકમાં 0t 2t 3t કેપિટલ 4t આ બધા એ થાય ને ફાઇનલી હજી આમાં હું તમને કહી શકું, હજી હું આમાં એક વાત તમને કહી શકું કે ફાઇનલી આપણે મોશનને કન્ક્લુઝ કરીએ ને તો ભાઈ કન્ક્લુઝન એમ કે છે કે ભાઈ હેડિંગ આપીએ આપણે અહીંયા મોશન માટેનું ડિસ્કશન કરીએ કે પાથ કેવો ભાઈ તો કે હેલિકલ પાથ અને યુનિફોર્મ મોશન. So motion resultant motion એવું લખી નાખું. resultant motion તો મારે કહેવાનું આવશે હેલિકલ પાથ ને મેં મને સમજાવી નાખ્યું હતું હેલિકલ પાથ with uniform pitch, હેલિકલ પાથ and uniform pitch. યુનિફોર્મ પિચ કેમ આવે એ મેં હમણાં સમજાવી હતી. નિયમિત પિચ આવે કારણ કે એક્સ એક્સિસ પર યુનિફોર્મ સ્પીડ છે એટલા માટે. ખબર પડી ભાઈ? ચાલો હવે આપણે કેસ 4 ભણીએ કારણ કે આમાં ઘણું બધું આવી ગયું. આમાં બીજું પૂછ્યું હજી આમાં એ તો મોમેન્ટમ ટ્રાન્સફર લઈ આવે, સોરી ચેન્જ ઇન મોમેન્ટમ લઈ આવે ને ઇમ્પલ્સ લઈ આવે ને ગમે એ હજી પૂછી શકે. પણ આ બધા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે ઇન ફ્યુચર, તમારી સામે આવશે. હંમેશા રીડ કરવાનું. ચલો કેસ નંબર 4 લઈએ હવે આપણે. Case 4 that electric field and magnetic field both are parallel to each other. હવે મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું અહીંયા તમારી સામે. That electric field and magnetic field both are parallel to each other and charge particle is initial at rest. Initially charge at rest. હા ભાઈ તમારો વિડિયો નતો દેખાતો. વિડિયો નહોતો દેખાતો? ક્યારે નહોતો દેખાતો? હમણાં. ગયું છે અત્યારે. ઓ ભાઈ ઋત્વિકભાઈ આ નેટવર્ક નો પ્રોબ્લેમ છે. રોજ કેમ થાય છે? કયો
તો અમારે આમાં વરસાદ છે કે નહીં હે તમારા ગામમાં? નહીં, મોરબીમાં નહીં, જુનાગઢમાં નહીં, જામનગરમાં નહીં, મોડાસામાં છે વરસાદ? નહીં. સ્ક્રીન બંધ થઈ જાય ને અહીંયા મારે ચોંટી જાય છે બધા. સાહેબ તમારો હતો? હે અમારે હમણાં 2 દી પહેલા તો એટલે ભૂકા કાઢી નાખ્યા. હું બપોરે 1:30 શરૂ થયો, 3:30 સુધીમાં 2 ઇંચ બહાટી બોલાવી દીધી. આમ એવો જોરદાર આવ્યો ને, આવો તો વર્ષો પછી મજા આવી ગઈ વરસાદમાં. ભજીયાનો પ્રોગ્રામ ગોઠવો. અરે હાંજે તરત જઈને સીધા 5:30 વરસાદ રહ્યોનું છૂટ્યો એટલે સીધું ભજીયા જોઈ ને, ભજીયા તો ખાવા પડે. શું કરવાનું છે? વાતો જ કરવાની છે કે હરકું થઈ જાય? ઠીક, ઓકે, તો વાંધો નહીં. બાકી મેં નવી વાત કાઢીએ એમ. બરોબર છે કે અત્યારે ભાઈ છેલ્લી 2 મિનિટમાં આપણે ભજીયાની વાત શરૂ કરી, પછી કાંઈ ચોંટ્યું એવું કરી? જો આ બધા ચોંટી ગયા, જો ચોંટી ગયા, જો 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 ચોંટી જોયું તમે? નેટમાં કઈ પ્રોબ્લેમ છે? બહુ લેકિંગ થાય છે. લેક્ચર ચાલુ કરે છે. વાંધો નહીં, મારું ઘડીક બ્લોક કરી દો બસ. હું કામ મારું સ્ટોપ કરી દઉં, લેક્ચર નું ચાલુ રાખો. પછી એક ટેબલ ઉપર એક કેબલ ઉપર નહીં, આમાં એવું હોય, ઘણું બધું હોય, એમાં આપણને ન ખબર હોય. કેબલ નવા ઘણા આવ્યા હોય, પણ અમે પાછું ડિસ્ટ્રીબ્યુશન એ નવું ઘણું થયું હોય ને. આમાં પાછું કોલેજમાં કોસ્ટ કટિંગ હાલતું હોય, જે એકચ્યુઅલી જરૂર હોય એની કરતા ઓછું નેટ હોય એટલે કાપ મૂકતા હોય બધા. એમાં આ તમારે જોવું, તમારે મારે અપલોડ ને ઈ થોડુંક વધી જાય ને એટલે બ્લોક કરી દે. ચેક કરે રાજુભાઈ કામ કરે છે કે વિડીયો જોવે છે, એટલે હું તરત ફોન કરું મારું કેમ બંધ થયું, એટલે પછી પાછા ચાલુ કરી દે. કાંઈ વાંધો નહીં. હવે પાછું આ તમારે ડિલીટ કરજો વિડીયોમાંથી, નહીતર આપણે હા ભજીયા આવશે નહીતર યુટ્યુબમાં. જો કે હાલે ઈ જ તે, હે છોકરાઓ, ભજીયા વાળી વાત ને શાયરી બાયરી ઈ જ હાલે ને યુટ્યુબમાં, એ સિવાય કઈ હાલે? હા, એમ તમે ભણાવે રાખો તો એ ક્યાં કોઈને ગમવાનું જ છે. મોજ કરાવો, 2-3 હારી કોલેજમાં વાતો કરતા એવી વાતો કરો, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાતો કરો તો હાલે. તો તમારી રીલ્સ બને ને તો એ બધું થાય, બાકી ન થાય. ચાલો, તો હવે હું એમ કહેતો હતો કે E vector is parallel to B vector and initial charge at rest. એટલે હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. આવી રીતના છોકરાઓ, પહેલા હું એક્સ એક્સિસ એક લઈ લઉં છું. આ એક્સ એક્સિસ લઈ લીધી આપણે. અને ઈ એક્સ એક્સિસ ઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બી છે યુનિફોર્મ, અને મેગ્નેટિક ફિલ્ડ બી છે, અને બે એકબીજાને પેરેલલ છે. ધેટ મીન્સ કે હું આને એક્સ એક્સિસ એઝ્યુમ કરી લેતો હોઉં તો આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ, યસ ઇટ ઇઝ યુનિફોર્મ. આ તમારું મેગ્નેટિક ફિલ્ડ, યસ ઇટ ઇઝ ઓલ્સો યુનિફોર્મ. બટ બે યુનિફોર્મ છે, મેઇન તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું યુનિફોર્મ છે. બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. અને અહીંયા એક એમ માસનો ક્યુ ચાર્જ રેસ્ટ પર છે અને એને આપણે રિલીઝ કરીએ છીએ. રિલીઝ ઇનિશિયલી રેસ્ટ પર છે, પછી તો આપણે એને રિલીઝ કરી દઈએ છીએ. પછી તો આપણે એને રિલીઝ કરી દઈએ છીએ. તો હવે જેવો આપણે એને છોડશું છોકરાઓ, એટલે જોવો તો અચ્છા આને છોડ્યું ત્યારે એની ઉપર મેગ્નેટિક ફોર્સ હશે? નહીં હોય, કારણ કે રેસ્ટ પર છે તો વેલોસિટી 0, v0 તો q vb માં v0 તો મેગ્નેટિક ફોર્સ 0.
અને જેવો તમે અહીંથી એને રિલીઝ કરશો એટલે આ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઈટ વર્ડ તમને ખબર છે પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે એટલે આ ચાર્જ પર આ ડાયરેક્શનમાં QE ફોર્સ લાગશે અને QE ફોર્સને કારણે એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે બટ અગેન વેલોસિટી આવશે તો x માં જ તે અને x માં વેલોસિટી અને x માં જ મેગ્નેટિક ફિલ્ડ તો મેગ્નેટિક ફોર્સ તો 0 જ રહેવાનું છે તો અહીંયા હું તમને કહી દઉં કે ભાઈ ઇન x ડાયરેક્શન અહીંયા બીજી ડાયરેક્શનની વાતે નહીં આવે ઇન x ડાયરેક્શન મેગ્નેટિક ફોર્સ 0 જ આવવાનો છે જે ફોર્સ આવવાનો છે તમારું ઇલેક્ટ્રિકલ ફોર્સ આવવાનો ધેટ ઇઝ QE મેગ્નેટિક ફોર્સ તમારું 0 જ છે જે કાંઈ છે ઇલેક્ટ્રિક ફોર્સ છે તો મેગ્નેટિક ફોર્સ કેમ 0 થયું જો બરાબર સમજજો ઘણા એમ કહે છે V અને B પેરેલલ એમ નહીં ઇનિશિયલ તો તમારી વેલોસિટી જ 0 છે તો શરૂઆતમાં મેગ્નેટિક ફોર્સ આવવાનું જ નથી પહેલા તો ચાર્જ મૂવ કોને કારણે કરશે ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે QE ફોર્સ લાગ્યું એટલે વેલોસિટી આવી બટ એ વેલોસિટી આવી કઈ ડાયરેક્શનમાં x ડાયરેક્શનમાં નીટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હતું તો હવે V અને B વચ્ચેનો એંગલ 0 થઈ ગયો એટલે પહેલા વેલોસિટી હતી નહીં અને જ્યારે વેલોસિટી આવી ત્યારે મેગ્નેટિક ફિલ્ડને અલોંગ આવી એટલે એંગલ 0 થઈ ગયું મેગ્નેટિક ફોર્સ થ્રુઆઉટ ધ મોશન 0 રહેશે x ડાયરેક્શનમાં તમારી પાસે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું તો x ડાયરેક્શનમાં એસેલરેશન આપણે કેવું હોય તો x ડાયરેક્શનમાં એસેલરેશન આવશે ઇલેક્ટ્રિક ફોર્સને કારણે આવશે સો ax ઇઝ ઇક્વલ ટુ QE બાય m આટલું એસેલરેશન આવશે અને આ x ડાયરેક્શનમાં તમારું કોન્સ્ટન્ટ એસેલરેશન થઈ ગયું ડ્યુ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે હું તમને માની લો આની અંદર ફાઇનલ સ્પીડ પૂછું તો x ડાયરેક્શનમાં સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા અચ્છા કોન્સ્ટન્ટ એસેલરેશન છે એટલે યુનિફોર્મલી એસેલરેટેડ મોશન થઈ ગયું એસેલરેશન કોન્સ્ટન્ટ Q constant, E constant, M constant, that shows uniformly accelerated motion. Uniformly accelerated motion. તો Vx is equal to V0 કેવું છે છોકરાઓ 0 V is equal to V0 plus AT so AX into T તો હું લખી શકું AX ની જગ્યાએ QE by M અને into time T કોઈ પણ T ટાઈમે તમને વેલોસિટી પૂછ્યું X માં તો x માં કોઈ t ટાઈમે વેલોસિટી આવી રીતના આપી દેવાનું અચ્છા x માં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થયું એ પૂછ્યું હોય તો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ ax ઇન્ટુ ટી સ્ક્વેર ઇનિશિયલ વેલોસિટી તો 0 છે તો અહીંયા હાફ ax ની જગ્યાએ હું QE બાય m મૂકી દઉં ઇન્ટુ ટી સ્ક્વેર આવી જાય યસ આ બી યુનિફોર્મ એસેલરેટેડ મોશન અચ્છા પછી x માં મારે માની લો સ્પીડ એવી રીતના જોઈશ સો vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0x સ્ક્વેર પ્લસ 2ax ઇન્ટુ x અચ્છા ઇનિશિયલ તો પાછું 0 છે તો અહીંયા હું લખી નાખું ને 2ax એટલે QE બાય m ઇન્ટુ x સર આ પહેલું વેલોસિટી બીજી મોલી બેમાં શું ફેર પહેલું વેલોસિટી x ડાયરેક્શનમાં ટાઈમ સાથે છે અને લાસ્ટમાં જે x ડાયરેક્શનમાં વેલોસિટી મળી એ પોઝિશન સાથે છે અલા ખબર પડી ભાઈ તમને ગમે ટી ટાઈમે ગમે પૂછી શકે આની અંદર ઓકે ચલો કેસ 5 લઈએ કેસ 5 જેની અંદર હું એવું કીધું કે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ is parallel to magnetic field and it is parallel to initial velocity. V0 that is initial velocity. X direction a uniform electric field, a uniform magnetic field and a charge particle પાસે initial velocity. બધું છે કે આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલા આ એક્સ એક્સિસ આ યુનિફોર્મ આ તમારું મેગ્નેટિક ફિલ્ડ અને આ એમ માસના ક્યુ ચાર્જ પાસે તમારી ઇનિશિયલ વેલોસિટી
ચાલો આમાં કોઈ કઈ કહી શકશે મને? આમાં કોઈ કઈ કહી શકશે? શું થશે? કોણ આન્સર આપશે? ચાલો મને જવાબ આપવાના છે તો એટલે આ તો ગમે ને આવડે. હવે આમાં શું છે? હવે હાલો ભાઈ, પોરબંદર. શું લખું? યસ, વેરી ગુડ. અહીંયા ઇનિશિયલ વેલોસિટી છે. અહીંયા ઇનિશિયલ વેલોસિટી હતી જ નહીં. એટલે મોશન શરૂ કોને કરાવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડે. પણ મોશન શરૂ કરાવ્યા પછી વેલોસિટી તો ફિલ્ડની ડાયરેક્શનમાં જ આવી અને વી અને બી તો પેરેલલ જ હતા. એટલે મેગ્નેટિક ફોર્સ તો ઝીરો જ રહ્યું. અહીંયા ઇન એક્સ ડાયરેક્શન, અહીંયા હું લખી શકું ઇન એક્સ ડાયરેક્શન મેગ્નેટિક ફોર્સ પહેલેથી ઝીરો જ રહેવાનું છે. કારણ કે V0 ઇનિશિયલ વેલોસિટી છે, બટ છે એ મેગ્નેટિક ફિલ્ડ ને પેરેલલ છે, તો મેગ્નેટિક ફોર્સ તો ઝીરો જ છે. યસ, એની ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં QE જેટલું ફોર્સ લાગશે એટલે ઇલેક્ટ્રિક ફોર્સ આવશે, ધેટ ઇઝ QE, અને એને અકોર્ડિંગ એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન આવશે, ધેટ ઇઝ QE બાય m, અને એ તમારું કોન્સ્ટન્ટ આવવાનું છે. તો બાકી બધી ડેટા આમનામ જ રહેશે છોકરો. એક્સ ડાયરેક્શનમાં ઇનિશિયલ V0 પ્લસ AX, ધેટ મીન્સ QE બાય m ઇન્ટુ t લખી નાખીશ. તમને x પૂછે પછી તો V0x ઇન્ટુ t પ્લસ હાફ AX ની જગ્યાએ QE બાય m ઇન્ટુ t સ્ક્વેર થઈ જશે. પછી v ફાઇનલ વેલોસિટી નો સ્ક્વેર vx સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 AX ની જગ્યાએ QE બાય m ઇન્ટુ x થઈ જશે. ધેટ્સ ઇટ. માની લો હવે કેસ 6 હું ભણાવતો નથી, પણ આવું હોત તો તમારે નોટ ડાઉન કરવું હોય તમે કરજો, હું અહીંયા ને અહીંયા કહી દઉં ખાલી. આવું હોત તો આ એક્સ ડાયરેક્શન, આ તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, અને ચાર્જ આમ એની પાસે ઇનિશિયલ વેલોસિટી છે. તો મેગ્નેટિક ફોર્સ તો આવશે જ નહીં, ઇલેક્ટ્રિક ફોર્સ આવશે. એની ડાયરેક્શન ક્યાં આવશે? તો કે આ ચાર્જ તમારો પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ પર ઇલેક્ટ્રિક ફોર્સ ફિલ્ડની ડાયરેક્શનમાં લાગશે, તો આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે. અને આ ઇલેક્ટ્રિક ફોર્સ પહેલા તમારી નેગેટિવ એક્સ ડાયરેક્શનની વેલોસિટીને ડિક્રીઝ કરશે, એટલે પહેલા વેલોસિટી ઝીરો થશે પછી પાછી ઇન્ક્રીઝ કરશે. તો શરૂઆતમાં તમારું એસેલરેશન નેગેટિવ આવશે. ક્યાં સુધી? જ્યાં સુધી વેલોસિટી ઘટી જાય ઘટી જાય ઘટી જાય ઘટી જાય ઝીરો થઈ ગઈ, પછી પાછું આ ડાયરેક્શનમાં પાછું એસેલરેટ થવા માંડશે. એટલે ખબર પડી ભાઈ બધાને? તો આને આપણે નવો કોઈ કેસ બનાવતા નથી. આપણે હવે કેસ 6 લઈએ. એમાં પાછા હું તમને એક બે ક્વેશ્ચન ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. કેસ 6 કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ is perpendicular to magnetic field is perpendicular to velocity. All are mutually perpendicular to each other. E, V and B. આ આપણા મોડ્યુલનો એક ટોપિક છે, એમાં નામ આપ્યું છે વેલોસિટી સિલેક્ટર. એવો એક ટોપિક છે. અમે કેસના ફોર્મમાં જ બનાવી દઉં, વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર, આવું લખીને આપ્યું હશે. તો આ એક મોડ્યુલનો ટોપિક જ છે, ધેટ ઇઝ વેલોસિટી સિલેક્ટર. હું આ ટોપિક તમને એક્ઝામ્પલના ફોર્મમાં બનાવું કે માની લો એક આવી રીતનો તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ફાઇન્ડ V such that particle will travel. Find V such that particle travel undeflected. Find V such that particle travel undeflected. Here E, B and V all are mutually perpendicular to each other.
એટલે મારે ટૂંકમાં એક કન્ડિશન જ જોઈ છે, મારી વી જોઈએ છે કે જે વી માટે તમારો પાર્ટિકલ અનડિફ્લેક્ટેડ રહે, એ વી મારે જોઈએ છે. બધું હાજર છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ હાજર છે, મેગ્નેટિક ફિલ્ડ એ હાજર છે, પણ એ અનડિફ્લેક્ટેડ રહે, એના પાથમાં ક્યાંય ડિફ્લેક્શન ન આવે. એક તો તમને વેલોસિટી સિલેક્ટર કરીને પૂછી શકશે, એક તમને આવી રીતના એ લેંગ્વેજ આપશે કે અનડિફ્લેક્ટેડ જાય, વી ઈ બી બધું હોય તોય. તો સાહેબ કઈ રીતે પોસિબલ બને સમજાવું. જો તમને કે છોકરાઓ પહેલા અહીંયા આ એક્સ એક્સિસ તમારી છે, આમ આમ, અને આ એક આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અપવર્ડ. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં રાખી દીધું. એક એમ માસનો ક્યુ ચાર્જ છે, એની પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી છે. પછી ઈ એક એવા સ્પેસની અંદર એન્ટર થયો કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, મેગ્નેટિક ફિલ્ડ હતું અને એની પોતાની વેલોસિટી ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હતી. વી વેલોસિટી સાથે એમ માસનો ક્યુ ચાર્જ પાર્ટિકલ આમ એન્ટર થયો. તો પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એટલે એની ઉપર તરફ ફોર્સ લઈ ગયું, ધેટ ઇઝ QE ઓનલી. લાવવાના ઉપર તરફ QE ફોર્સ લઈ ગયું તો એ ઉપર જવો જોઈએ, પણ મારે તો એમ કીધું છે કે અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે. તો ધેટ મીન્સ અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે એટલે કે ક્યુ ચાર્જ પર જેટલું ફોર્સ ઉપર લાગતું હશે એટલું જ બીજું એકાદું ફોર્સ નીચે લાગતું હશે. કોકે mg છે ને, મેં પહેલા ના પાડી કે હું ગ્રેવિટેશનલ ફોર્સને ક્યાંય કન્સિડર કરતો નથી, હું બે જ ફોર્સ લઉં છું, ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક. અને અહીંયા મને નીચે કીધેલું છે આગળ લાઈનમાં કે હિયર E, B and here E, B and V all are mutually perpendicular. તો V અને E દેખાઈ રહ્યા, મેં B નથી દેખાઈ. B આખી સ્પેસમાં B આમ રેડિયલી આઉટવર્ડ ડાયરેક્શનમાં છે, આમ આઉટવર્ડ બધે. તો મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગશે? થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી નીચે લાગી. ફરીથી થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી નીચે આવી. તો આની ઉપર QVB જેટલું ફોર્સ નીચે તરફે લાગ્યું. અને ફોર અનડિફ્લેક્ટેડ મોશન, આનું મોશન અનડિફ્લેક્ટેડ મોશન, હું ડેફિનેટલી આવું ન કહી શકું મારા વાલાઓ કે અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. આ ચાર્જ પર અપવર્ડ ફોર્સ QE લાગશે, ડાઉનવર્ડ ફોર્સ QVB લાગશે. તો હું ન લખી શકું છોકરો કે QE ઇઝ ઇક્વલ ટુ QVB, QQ ગયા તો V ઇઝ ઇક્વલ ટુ E/B. તમને જ્યારે બી એમ કે ને કે એની વેલોસિટી E/B છે તો તમે સમજી લેવાનું કે ત્રણેય હાજર છે. મેઇનલી ટૂંકમાં ત્રણ એટલે મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વેલોસિટી ત્રણેય છે, ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર છે. બટ મેં E અને B ની વેલ્યુ એવી સેટ કરી કે મારું V ઇઝ ઇક્વલ ટુ E/B આવ્યું. તમને ક્યારે એવી રીતના ક્વેશ્ચનમાં લેંગ્વેજ લખીને આપે કે અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે છે, મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને V ત્રણેય પરપેન્ડિક્યુલર હશે અને અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરે તો સમજી લેવાનું કે V ઇઝ ઇક્વલ ટુ E/B થશે. લેંગ્વેજ આવી રીતના તમને આપશે. આપણી NCERT ની અંદર, ઇવન મેં તમને કીધું આપણા મોડ્યુલની અંદર આ ફિગરમાં આવી રીતના ડ્રો કરીને આપ્યું છે કે ભાઈ એક એક્સ એક્સિસ છે, આમ એક આમ વાય એક્સિસ છે અને એક આમ ઝેડ એક્સિસ છે. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ. આની પાસે વેલોસિટી આમ છે, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. થઈ ગયા ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. અને આ ચાર્જ પાર્ટિકલ અહીંયા લઈ લો તો એના ઉપર QE જેટલું ફોર્સ ઉપર તરફ લાગશે. અને થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ. QVB ફોર્સ, બે ફોર્સ લાગે, ફોર્સ નથી લાગતું એમ નથી, પણ બે ફોર્સ લાગવા છતાંય
એ ડિફ્લેક્ટ નથી થતો, એના પાથ પર જ અડ્યો રહે છે, એ સ્ટ્રેટ જ ટ્રાવેલ કરે છે, અનડિફ્લેક્ટેડ છે. તો અમારે સમજી લેવાનું કે અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. દેટ મીન્સ QE ઇઝ ઇક્વલ ટુ QEB કે છે. તો V ઇઝ ઇક્વલ ટુ E/B થાય. અલા ખબર પડી ભાઈ? ઓકે, ચાલો કેસ 7, જેમાં your magnetic field and electric field are parallel to each other, but velocity is perpendicular to both. E અને B તો પેરેલલ જ છે, પણ V એને પરપેન્ડિક્યુલર છે. અહીંથી હવે કાલ રાખવું પડશે. હજી આમાં આ કેસ 7 થયો ને, 7, 8 અને 9 કેસ છે, 3 કેસ બાકી છે. કાલે એ 3 કેસ તો પતી જશે, પછી એમાં બહુ એટલી બધી વાર નહીં લાગે. પછી જે સાયક્લોટ્રોન કેવું કંઈક આપણે ભરી નાખશું, પછી વાયર પર લાગતા ફોર્સમાં જશું.